આ વોશિંગ મશીન મારા પિયરનું છે, નિજાએ અહંકારના સૂરમાં કહ્યું. કાકી, તમે શું કરી રહ્યા છો? નીલુ ગભરાઈને બોલી. હું સાચું કહું છું. જેને જુઓ તે મારી વસ્તુઓનો ઉપયોગ ગમે તે રીતે કરી રહ્યો છે, અને જો કોઈ વસ્તુ બગડી જાય તો કોઈ સ્વીકારતું પણ નથી કે તેની ભૂલથી વસ્તુ ખરાબ થઈ છે. નિજાને કડક અવાજે કહ્યું. નીલુ જે કપડાં વોશિંગ મશીનમાં નાખી રહી હતી તે ચૂપચાપ તેનાથી કપડાં બહાર કાઢવા લાગી. નીલુ પટનાની સ્કૂલમાં 8મા ધોરણની વિદ્યાર્થીની હતી. દર શનિવારે સાંજે તે ક્યારેક પોતે તો ક્યારેક કાકા અથવા ભાઈ સાથે પટનાથી જહાનાબાદ આવી જતી, અને રવિવારે સાંજે સ્ટેશન પરની ટ્રેન પકડીને પાછી પટના જતી રહેતી. પટનાથી જહાનાબાદ આવવાના બે ફાયદા હતા. આખા અઠવાડિયાના ગંદા કપડાં ઘરે ધોઈ અને ઇસ્ત્રી થઈ જતા, અને પાછા ફરતી વખતે માં એટલો સૂકો નાસ્તો આપતી કે નીલુને બહારની વસ્તુઓ ખાવાની જરૂર જ ન પડતી. તે કાં તો મેસનું ખાતી અથવા માએ આપેલો નાસ્તો. આ રીતે આખું અઠવાડિયું આરામથી પસાર થઈ જતું. નીલુના પિતા નંદકિશોર મખદુમપુર બ્લોકમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા. મખદુમપુર જહાનાબાદથી લગભગ 20 કિલોમીટર દૂર હતું, જ્યાં તેઓ રોજ બસમાં આવજા કરતા. નીલુનો મોટો ભાઈ અભય હતો, જે પટના સાયન્સ કોલેજમાં એડમિટેડ વિદ્યાર્થી હતો. કાકા કેશવસિંહ પટના સચિવાલયમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. સંયુક્ત કુટુંબ હતું, બધા સાથે રહેતા હતા, તેથી તારું મારું જેવી કોઈ ભાવના નહોતી. જે વસ્તુ ઘરમાં હતી તે બધાની હતી, બધા ઉપયોગ કરી શકતા અને કરતા પણ હતા. ગયા અઠવાડિયે નીલુએ આ જ વોશિંગ મશીનમાં કપડાં ધોયા હતા, ત્યારે કાકીએ તેને નહોતી પાડી. નીલુ 14 વર્ષની હતી, પણ એટલી સમજદાર તો હતી કે વ્યવહારમાં ફેરફાર સમજી શકે. તે વોશિંગ મશીનમાંથી કપડાં પાછા કાઢીને ડોલમાં નાખ્યા, અને રસોડામાં તેના માટે નાસ્તો બનાવી રહેલી તેની મા પાસે પહોંચી. મા, કાકીને શું થઈ ગયું છે? નીલુએ ઉદાસ અવાજે પૂછ્યું. શું થયું? નીલુએ ધીમા અવાજે આખી વાત કહી દીધી. પ્રભાદેવી સતબત થઈ ગયા, પણ દીકરી સામે સંયમ રાખવાનું જ યોગ્ય સમજીને બોલ્યા. તું ડોલમાં કપડાં પલાળી દે, હું ગુજિયા તળ્યા પછી તારા કપડાં ધોઈ દઈશ, પણ રોઈશ નહીં. કદાચ વોશિંગ મશીનમાં ખરેખર કોઈ તકલીફ હશે. તું જઈને તારું સ્કૂલનું હોમવર્ક વગેરે જોઈ લે, હું તારું બધું કામ કરી દઈશ. પ્રભાદેવીએ નીલુને તેના રૂમમાં તો મોકલી દીધી હતી, પણ હવે તે પોતે જ વિચારોની દુનિયામાં ખોવાઈ ગયા હતા. 4 દિવસ પહેલાં જ જ્યારે અભયે કાકાની બુલેટની ચાવી માંગી હતી, ત્યારે પણ નિજાએ આવા જ કડવા શબ્દો કયા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આ તમારી કાકાની બુલેટ નથી, મારા દહેજમાં આવી છે. આખા કુટુંબ જે ઘરમાં રહેતું હતું તે મારા સ્વર્ગીય સસરા કામના પ્રસાદ સિંહજીએ બનાવ્યું હતું. 1500 ચોરસ ફૂટમાં બનેલું 2 માળનું મકાન હતું. એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે માત્ર 2 દરવાજા બંધ કરવાથી ઘર 2 ભાગમાં વહેંચાઈ જાય, એક ઘરના 2 ઘર થઈ જાય, અને 2 કુટુંબો રાજી ખુશીથી ગોપનીયતા સાથે રહી શકે. સસરાજીએ જ્યારે ઘર બનાવ્યું ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો હતો કે જ્યારે બંને દીકરાઓ વહેંચણી ઈચ્છે તો તોડફોડ વગર સરળતાથી ઘર 2 ભાગમાં વહેંચાઈ જશે. કેશવ અને નિર્જાના લગ્નને 5 વર્ષ થવા આવ્યા હતા. તેમનો એક 3 વર્ષનો નાનો દીકરો પણ હતો. નિર્જા ઈચ્છતી હતી કે તે કેશવ સાથે પટનામાં રહે અને પોતાના વહાલા દીકરાને પટનાથી કોઈ ખૂબ જ સારી શાળામાં ભણાવે, પણ કેશવ જહાનાબાદ છોડવા માગતો ન હતો. તેને ઘર, કુટુંબ, મિત્રો અને સંબંધીઓ પ્રિય હતા, અને તે વાસ્તવિકતાથી પણ પરિચિત હતો. જહાનાબાદમાં રહેવું અને ખાવું પીવું બધું સસ્તું હતું. પટના જતાં સૌથી પહેલાં ભાડા પર મકાન લેવું પડત, દર વર્ષે મકાન બદલવા પડત. પારિવારિક સુખના માહોલમાંથી બહાર નીકળતા જ બીજી તરફ સમસ્યાઓ ઊભી થાત. મોટા શહેરનો મોટો ખર્ચો, અને વળી બાળક હજુ માત્ર 3 વર્ષનો જ થયો હતો. આવા સંજોગોમાં બિનજરૂરી ખર્ચ વધારવો તેને યોગ્ય લાગતો નહોતો. નિર્જાનો પટના પ્રત્યેનો લગાવનું એક કારણ એ પણ હતું કે તેનું પિયર પટનામાં હતું, અને તેના પિયરવાળા પણ ઈચ્છતા હતા કે તે પટનામાં રહે. કેશવને સાસરાની નજીક રહેવું પણ સાસરામાં રહેવા જેવું લાગતું હતું. ઘર જમાઈ બનવાની માનસિક સ્થિતિમાં તે આવવા માંગતો નહોતો. તેથી તે મકાનના ભાડા જેવા બિનજરૂરી ખર્ચા ગણાવીને નિર્જાને ટાળી રહ્યો હતો. છેલ્લા 2 મહિનાથી નિર્જાને એક અલગ રાગ આલપવાનું શરૂ કરી દીધું હતું. ખરેખર લગ્ન પહેલાં તેને પટનામાં રહેતા સમયે બ્યુટિશિયનનો કોર્સ કર્યો હતો. તાલીમ દરમિયાન બધા તેના કામની પ્રશંસા કરતા હતા, તેથી તેને પણ લાગતું હતું કે તે એક શાનદાર બ્યુટિશિયન બની શકે છે. પટનાની સરખામણીએ જહાનાબાદમાં બ્યુટિશિયન માટે વધુ સંભાવનાઓ નહોતી. તેથી હું પોતે કમાઈશ, આત્મનિર્ભર બનીશ, હું મારા પોતાના પગ પર ઊભી રહીશ જેવા વિચારો તેના મનને સતાવતા હતા. માતા અને બહેન પણ જ્યારે આ સંબંધમાં ક્યારેય વાત કરતા તો તેઓ પણ નિર્જાને પટનામાં રહેવા માટે ઉશ્કેરતા રહેતા હતા. એક રીતે પોતાના વિશે વિચારવું,
વધારાની આવકનું સાધન શોધવું ખોટું પણ નહોતું, પણ જ્યારે તે પતિને મનાવી ન શકી, તેને પટનામાં રહેવા માટે તૈયાર ન કરી શકી, તો તેને એક અલગ જીદ પકડી લીધી હતી. તે કહેતી હતી, ઘરના આગળના ભાગમાં જ તે બ્યુટિશિયનનું કામ કેમ ન કરે? જાહેરાતના થોડા કાર્ડ બનાવીને વીજળીના થાંભલા પર કે ઝાડ પર લગાવી દેવામાં આવે. એકવાર કામ ચાલવા માંડે તો તે જહાનાબાદમાં પણ પ્રગતિ કરી શકે છે. કેશવ આ માટે પણ તૈયાર નહોતો. તેની નાનકડા શહેરની વિચારસરણી તેને પત્ની પાસે કામ કરાવવાની પરવાનગી નહોતી આપતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વળી તે સચિવાલયમાં એટલું કમાઈ લેતો હતો કે તેને નાની મોટી આવકથી કોઈ ફરક નહોતો પડતો. આખરે આ નોકરી અને આવકને કારણે જ તો સાસરિયાવાળાઓએ મોટો દહેજ આપીને પોતાની દીકરીના લગ્ન તેની સાથે કરાવ્યા હતા. રાત થઈ. જમ્યા પછી ઘરનો દરેક સભ્ય પથારીમાં હતો. છરી જ્યારે તરબૂચ પર ચાલતી ત્યારે છરીને બહુ મોડે સુધી યાદ નહોતું રહેતું કે તે તરબૂચની કેટલી અંદર સુધી ફરીને આવી છે. તો તરબૂચને ખબર હોય છે કે છરીએ તેને કેટલું અંદર સુધી કાપ્યું છે, તેનું મૂળ ભાગ પણ ઘાયલ કરી દીધો છે. નિજાને તો ખ્યાલ પણ નહોતો કે આજે તેને શું કરી નાખ્યું છે. ઉલટાનું તે તો ખુશ થઈ રહી હતી કે તેને પોતાના પિયરમાંથી આવેલી વસ્તુ પર પોતાનું નિયંત્રણ કરી લીધું છે. પણ પ્રભાદેવી અંદરથી ઘાયલ હતા. સાસુ સસરાનું મૃત્યુ માત્ર 6 મહિનાના અંતરાલ પર થઈ ગયું હતું. પહેલાં સાસુનું મૃત્યુ થયું હતું, પછી સસરા પણ દેવલોક પામ્યા હતા. સસરાના મૃત્યુ સમયે કેશવ માત્ર 15 વર્ષનો હતો, લાચાર અને બેબસ. હજી તો તેને 10મા ધોરણની પરીક્ષા પણ પાસ નહોતી કરી. પ્રભાદેવીએ કેશવ માટે એ બધું જ કર્યું જે સાસુ જીવિત હોય તે કરત. ભોજન, કપડાં, શિક્ષણ, અહીં સુધી કે શોખ પણ, કોઈ પણ વસ્તુમાં કોઈ કમી નહોતી. નંદકિશોરજીએ ક્યારેય વિચાર્યું જ નહીં કે દીકરા અને નાના ભાઈમાં શું ફરક હોય છે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બંને ભાઈઓની ઉંમરમાં 10 વર્ષનો ફરક હતો. જ્યારે કેશવે સ્કૂલે જવાનું શરૂ કર્યું ત્યારે નંદકિશોર હાઈસ્કૂલમાં હતા. જ્યારે કેશવ હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યારે નંદકિશોર કોલેજમાંથી પાસ આઉટ થઈ રહ્યા હતા. જ્યારે પિતાનું મૃત્યુ થયું ત્યારે નંદકિશોરજી નોકરી કરવા લાગ્યા હતા. કેશવને પણ મોટા ભાઈ પ્રત્યે એટલો લગાવ હતો કે જ્યારે પણ કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે તે પિતાને બદલે મોટા ભાઈ પાસેથી અપેક્ષા રાખતો. નંદકિશોરે પણ નાના ભાઈની કોઈ પણ ઈચ્છા પૂરી કરવામાં કોઈ કસર છોડી ન હતી. નંદકિશોરજીએ તકિયા પર માથું મૂક્યું જ હતું કે પ્રભાદેવી બોલ્યા, મારે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે. કાલે મારે ગમે તે ભાગે વોશિંગ મશીન જોઈએ છે. જે ઘરમાં છે તે આપણું નથી, તે નિર્જાનું છે. તે તેના પિયરમાંથી મળ્યું છે, તેના દહેજનો સામાન છે. ત્યારબાદ પ્રભાદેવીએ શ્યામની ઘટના, તે પહેલાં બુલેટ મોટરસાયકલની ઘટના અને બીજી ઘણી ઘટનાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કર્યો. અંતમાં તે બોલ્યા, હું બુલેટ માટે તો કંઈ કહેતી નથી, પણ વોશિંગ મશીન ખૂબ જ જરૂરી વસ્તુ છે. તેના વગર ઘરમાં ગુજરાન ચલાવી શકાય નહીં. આજકાલ હાથથી કપડાં ધોવાની આદત પણ છૂટી ગઈ છે, અને જો હું નિર્જાના કહેવા છતાં તેના દહેજના વોશિંગ મશીનનો ઉપયોગ કરીશ તો ઘરમાં ઝઘડો થશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આખરે આ કીડો મારા ઘરમાં પણ લાગી ગયો. નંદકિશોરજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું. બીજા દિવસે સવારે રવિવાર હોવાથી ઘરમાં રોજની જેમ ભાગદોડ ન હતી. બધા આરામથી બેઠા અને દૈનિક ક્રિયાઓ પછી નાસ્તો માટે બેઠા. નંદકિશોર, કેશવ, અભય, નીલુ અને કેશવનો દીકરો ગોલુ નિર્જા રસોડામાં ગરમા ગરમ પૂરીઓ કાઢી રહી હતી અને પ્રભાદેવી પીરસવાનું કામ કરી રહ્યા હતા. નંદકિશોર રાતથી જ પરેશાન હતા. તેમનું બ્લડ પ્રેશર વધેલું હતું. રાત્રે મનમાં ઘૂમતા વિચારોએ તેમને ઊંઘવા દીધા ન હતા. નાસ્તો પણ તે બેમનથી કરી રહ્યા હતા. નાસ્તા પછી તેમણે કેશવને પોતાના રૂમમાં બોલાવ્યો અને કહ્યું, એક ખૂબ જ જરૂરી કામ છે, જલ્દી આવ. હા ભૈયા. કંકડ બાગવાળી જમીન વિશે જે વાતચીત ચાલી રહી હતી તેનું શું થયું? ખરેખર પટનાના કંકડબાગમાં વિસ્તારમાં કેશવને એક પ્લોટ ગમ્યો ગયો હતો. જમીનનો માલિક 1 કરોડ માંગી રહ્યો હતો. બંને ભાઈઓએ નક્કી કર્યું હતું કે થોડી બચત, થોડી ગામની જમીન વેચીને અને થોડી લોન લઈને બંને ભાઈઓ તે જમીન ખરીદી લેશે. પણ હજી સુધી સોદો નક્કી થયો ન હતો. ભાઈ, 90% વાત નક્કી થઈ ગઈ છે. હું ઈચ્છું છું કે દબાણ બનાવીને ભાવ થોડો ઓછો કરવામાં આવે, પણ હજુ તે માની નથી રહ્યો. 1-2 કલાક લોકો જે મારા ઓળખીતા છે તેમને પણ દબાણ બનાવવા માટે કહ્યું છે. જો વાત બની ગઈ તો 10 લાખ સુધીનો ફાયદો થઈ જશે. મારા હિસાબે આ સોદો રદ કરી દો. કેમ? કેશવ આશ્ચર્ય મિશ્રિત સ્વરમાં બોલ્યો. એટલા માટે કારણ કે તે કરોડ રૂપિયાથી ઉપરનું કામ છે. જો મેં તેમાં રોકાણ કર્યું તો હું મારા બાળકોની કારકિર્દી પર ધ્યાન નહીં આપી શકું. નીલુ પણ 14 વર્ષની થઈ ગઈ છે. 4-5 વર્ષ પછી તેના લગ્ન પણ કરવા પડશે.
અભય જો કોઈ પ્રવેશ પરીક્ષા પાસ કરી લે તો તેના માટે પણ એન્જિનિયરિંગ કોલેજનો પ્રવેશ અને ભણતરનો ખર્ચ થશે. તે બધું આપણે બધા ભેગા મળીને કરી લઈશું ને? કેશવ બોલ્યો, એવું નથી થતું. પોતાની અર્થી પોતાના ખભે. મારા સ્વાર્થ માટે હું તમને લોકોને ઉપયોગમાં લઈ શકું નહીં. વળી પટનામાં રોકાણ મારી પસંદ નથી. જો તમે તે જમીન પોતે એકલા લેવા ઈચ્છો તો લઈ શકો છો. મારા માટે શક્ય નથી. પણ પહેલાં ઘરની પરિસ્થિતિઓ અલગ હતી. પહેલાં ઘરની દરેક વસ્તુ દરેકની હતી, બધાની હતી. જ્યારે ઘરમાં તારું મારુંનો ભાવ આવે છે તો બધું મારું મારું જ દેખાવા લાગે છે. અને હા, એક વાત બીજી પણ કહેવા માગું છું. શું? કેશવના મોઢામાંથી નીકળ્યું. માતા પિતાના મૃત્યુ પછી મોટા ભાઈ હોવાના નાતે મારું તમારા માટે, ઘર માટે જે પણ કર્તવ્ય હતું, મને લાગે છે કે મેં પૂરી ઈમાનદારીથી તેનું પાલન કર્યું હતું. આજે તમારી પાસે મારા કરતાં સારી, બલકે કહેવું જોઈએ કે ઘણી સારી નોકરી છે. તમારા લગ્ન પણ થઈ ગયા છે. તમારું ઘર સંસાર પણ વસી ગયો છે. એટલા માટે હવે સમય આવી ગયો છે. દયાથી મને જવાબદારીમાંથી મુક્ત કરો અને આપણે બંને ભાઈઓએ એક જ વૃક્ષની અલગ અલગ ડાળીઓની જેમ પોતાનો વિકાસ કરીએ, વિસ્તાર કરીએ. ભૈયા, મને સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. એ પહેલાં કે તારું અને મારું ના ભાવથી ઘરનું વાતાવરણ ખરાબ થાય, સંબંધોમાં કડવાશ આવે, ભાઈઓમાં દ્વેષ કે વિવાદ થાય, આપણે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઘરનું વિભાજન કરી લેવું જોઈએ. કેશવ જાણે જમીન પર પડી ગયો હોય. આપણે કોઈ પંચાયત કે સંબંધીઓ વચ્ચે લાવવાની જરૂર નથી. કોઈ ગવાહ કે મધ્યસ્થીની પણ જરૂર નથી. નિર્જાને કહેજો કે જે વસ્તુઓ તેને માયકેથી આવી હતી, જે વસ્તુઓ તમે ખરીદીને લાવ્યા હતા, તે અલગ કરી લે. વિભાજન ફક્ત તે વસ્તુઓનું થશે જે માતા પિતાએ તેમના મૃત્યુ પહેલાં છોડી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. અને મારા માયકેથી જે આવ્યું હતું તેનું શું? પ્રભાદેવી, જે દરવાજા પાછળથી બધું સાંભળી રહી હતી, તેને દખલ કરી. નંદકિશોરજીની આંખો ધગધગી ઉઠી. ક્રૂર ભાવથી તેમને પત્ની તરફ જોયું. હોઠમાંથી જાણો ફૂંફાળો નીકળ્યો હોય. તને વચ્ચે બોલવા માટે કોણે કહ્યું? પ્રભાદેવી ડરી ગયા. જાયથી અને ભાઈઓ વચ્ચે બોલતા પહેલાં 1000 વાર વિચાર કરજે. પ્રભાદેવી તેમની નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ. નંદકિશોરજી થોડીવાર માટે વિચલિત રહ્યા. પછી બોલ્યા, આવતા શનિવાર સુધી તમે લોકોને શું જોઈએ છે તે નક્કી કરી લેજો અને સગવડ મુજબ પોતાના ભાગમાં રાખી લેજો. હા, ત્યાં સુધી એટલે કે આવતા શનિવાર સુધી ભોજન સામૂહિક બનશે. આ દરમિયાન જેને જે વસ્તુ ખરીદવી હોય, વ્યવસ્થા કરવી હોય તે કરી શકે છે. કેશવ જે નિર્જાના કારનામાઓથી અજાણ હતો, તેના માટે બધું અણધાર્યું હતું. તે મોટા ભાઈને વિનંતી કરી રહ્યો હતો, મનાવતો રહ્યો, પોતાની ભૂલ પૂછતો રહ્યો, તે ભૂલો માટે પણ માફી માંગતો રહ્યો જે તેને ખબર પણ નહોતી. પરંતુ નંદકિશોરજીનો સ્પષ્ટ મત હતો કે જ્યારે એક દિવસ વિભાજન થવાનું જ છે તો બીજો કોઈ દિવસની રાહ શા માટે જોવી? આજે જો મન મારીને સમાધાન કરી પણ લેવામાં આવે તો આ સમાધાન કેટલા દિવસ ટકી રહેશે? નિર્જા ક્યાં સુધી સહન કરશે? ફરી કોઈ દિવસ તેના મનમાં કંઈક બીજું આવશે, ફરી ઝઘડો થશે. તેની આના કરતાં વધુ સારું હતું કે જે થવાનું છે તે આજ વાર થઈ જાય. તે દિવસે ઘરમાં ઘણા કામ થયા. કેશવે સખત રીતે નિર્જાને જવાબ આપવાનું કહ્યું ત્યારે બુલેટ અને વોશિંગ મશીનની વાત પણ સામે આવી. કેશવ માથું પકડીને બેસી ગયો અને બોલ્યો, તને વોશિંગ મશીનનો ઉપયોગ દેખાયો? પણ તું એ ન વિચારી શકી કે પ્રભા ભાભીએ વર્ષો સુધી મારા કપડાં પોતાના હાથે ધોયા છે, વર્ષો સુધી મને ખાવાનું બનાવીને ખવડાવ્યું હતું, અને આજે તને બુલેટની ચિંતા છે? અરે, મોટરસાઇકલ ચલાવતા પણ મેં ભાઈની બાઇકથી જ શીખ્યો હતો. નિર્જા પતિનો ઠપકો સાંભળીને પણ ખુશ હતી. તેનું અભિમાન તેને સંયુક્ત પરિવારના લાભો સમજવા જ નહોતું દેતું. તે તો વહેંચણીને પોતાની સફળતા સમજી રહી હતી. તેનો પતિ વધારે કમાતો હતો અને તે લોકો પર હજુ જવાબદારી પણ ઓછી હતી. હવે તે પતિને પટના શિફ્ટ થવા માટે ઉશ્કેરી શકતી હતી. જો કેશવ હજુ પણ ન માનતો તો તે જહાનાબાદમાં જ ઘરના અલગ ભાગમાં બ્યુટી પાર્લર ખોલી શકતી હતી. તે જ સાંજે પ્રભાદેવી એક વોશિંગ મશીન અને એક મિક્સર ગ્રાઇન્ડર ખરીદીને ઘરે આવ્યા. નંદકિશોરજીએ પોતાનો નિર્ણય સંભળાવી તો દીધો હતો, પણ સૌથી વધારે દુઃખી કેશવ હતો. તેને સમજાઈ નહોતું રહ્યું કે તે શું કરે. માતા પિતાના મૃત્યુ પછી મોટા ભાઈ ભાભીએ તેને જે રીતે રાખ્યો હતો, પાળ્યો હતો, તે ક્યારેય ભૂલી શકાય એમ નહોતું. મોટા ભાઈની મદદ વગર તે પોતાનું શિક્ષણ પૂરી કરી શક્યો ન હોત. પટનાના કોચિંગ સંસ્થામાં એડમિશન ન લઈ શક્યો હોત.
અહીં સુધી કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજી પણ કરી ન શકતો. જે વ્યક્તિ તેમને કે તેમના પરિવારને જાણતો હતો, દરેક જણ કેશવને જ દોષી ઠેરવતો અને એહસાન ફરામોશ સમજતો. તેથી કેશવે નક્કી કર્યું કે જહાનાબાદમાં રહીને વેચણીનો આરોપ સહન કરવા કરતાં સારું છે કે તે પટનામાં જ કંઈક કરે. પછી તે સમાજને કહી શકતો હતો કે રોજની અવર જવરથી તેને મુશ્કેલી થઈ રહી હતી, તેથી તેને પટનામાં જ રહેવાનો નિર્ણય લીધો છે. હવે એક જ ઘરમાં 2 રસોડા હોવાનું કલંક પણ લાગવાનું નહોતું. 7ના બદલે 5મા દિવસે જ કેશવે જહાનાબાદ છોડી દીધું. મકાન અપનાવવામાં શાળાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાડાનું ઘર સાસરીની નજીક જ હતું. મનથી તે ખૂબ દુઃખી હતો, તેથી તે ઘરના વિભાજન માટે પણ નંદકિશોરજીને જ જવાબદાર માનતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યાં સ્ત્રીઓની વાતોમાં આવીને ઘરનું વિભાજન કરી રહ્યા હતા, નિર્જા ઉપરથી દુઃખી હોવાનો અભિનય કરી રહી હતી, પરંતુ તેનું અંતર્મન ખૂબ ખુશ હતું. અંદરથી તે ખૂબ આનંદિત હતી. કાશ આમ કામ પહેલાં જ થઈ ગયું હોત તો અત્યાર સુધીમાં તે પટનામાં સ્થાયી થઈ ગઈ હોત અને તેની બ્યુટી પાર્લર પણ પ્રખ્યાત થઈ ગયો હોત. માત્ર 15 દિવસની અંદર જ નિર્જાનો ભ્રમ તૂટ્યો અને તેની માતા અને બહેન, જે હંમેશા તેને પટનામાં સ્થાયી થવા માટે ઉશ્કેરતી હતી, હવે નિર્જાને તેમની પાસેથી અપેક્ષિત સહયોગ મળી રહ્યો ન હતો. તે બ્યુટી પાર્લર શું ચલાવતી, ગુલીને સાચવવાનું પણ તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. જહાનાબાદમાં ગુલુ હંમેશા પ્રભાદેવી સાથે વળગી રહેતો હતો. ઘણીવાર તો રાત્રે પણ પ્રભાદેવી સાથે જ સૂઈ જતો હતો. અહીં પટનામાં ઘર હજી સુધી સજાવ્યું ન હતું. ભલે તેને દહેજમાં ઘણો સામાન મળ્યો હતો, પરંતુ ઘણી નાની મોટી વસ્તુઓ હજી પણ ખરીદવી પડી હતી. ભલે ભાડાનું મકાન હતું, પણ પડદા તો પોતાના માટે જ લગાવવા પડતા હતા. કેટલાક ફર્નિચર પણ ખરીદવા પડ્યા. ગેસ સ્ટોવ અને ગેસ કનેક્શન જેવી વસ્તુઓ પણ ભેગી કરવી પડી હતી. નાસમજ ગુલુને હજી સુધી સમજાયું ન હતું કે ઘરમાં શું થયું છે. તે અવારનવાર મોટી મમ્મી બોલીને પ્રભાદેવીને પોતાના ઘરમાં શોધતો હતો. કેશવ પહેલાં નિર્જાથી નારાજ થયો, પછી મોટાભાઈ પ્રત્યેની નારાજગી વધતી ગઈ. સ્ત્રીઓના વિવાદને કારણે તેમણે શા માટે આજ્ઞા કરી ભાઈની અવગણના કરી. નારાજગી પહેલાં ક્રોધમાં અને પછી તીવ્ર આક્રોશમાં બદલાઈ ગઈ. પછી તેને ભાઈને દરેક ઠપકો પણ જેનું હવે કોઈ ઔચિત્ય ન હતું, ખરાબ યાદની જેમ યાદ આવવા લાગ્યો. તે ભાઈ જેણે તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, પહેલીવાર સ્કૂલ લઈ ગયો હતો, કોલેજમાં એડમિશન અપાવ્યું હતું, વિચાર્યા વગર શિક્ષણ પર ખૂબ ખર્ચો કર્યો હતો, પળે પળ આધાર બન્યો હતો, સહારો આપ્યો હતો, હવે એ જ આંખોમાં ખટકવા લાગ્યા. 2 મહિના સુધી જહાનાબાદવાળું મકાન ખાલી રહ્યું. કેશવનો ઈરાદો પણ નહોતો કે તે તેને ભાડે ચઢાવે, પણ જ્યારે પટનામાં દર મહિને 16,000 ભાડું આપવું પડ્યું, ત્યારે તેને મન મારીને જહાનાબાદવાળા મકાનના પોતાના પોર્શનમાં 2 ભાડુઆત રાખી દીધા હતા, જેનાથી તેને દર મહિને 12,000 ભાડાના મળી જતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછીથી જ્યારે ભાડુઆતના મિસબિહેવની ફરિયાદ નંદકિશોરજીએ કેશવને કરી, ત્યારે નારાજ કેશવ ભડકી ઉઠ્યો. તમને તો બધાની તકલીફ છે. પહેલાં મારાથી હતી, હવે મારા ભાડુઆતોથી પણ તકલીફ થવા લાગી. નાની નાની વાતનું વતેસર થવા લાગ્યું. સંબંધો દુશ્મનીમાં બદલાતા ગયા. થોડો સમય વધુ વીત્યો. ગુલુ સ્કૂલ જવા લાગ્યો. નિર્જાનો અંદરનો બ્યુટિશિયન ફરી એકવાર જાગ્યો, પણ જલ્દી જ તેને ખબર પડી ગઈ કે સમોસા બનાવવા અને સમોસા વેચવા બંને અલગ અલગ કળા છે. તે સમોસા બનાવી શકતી હતી, પણ તેને વેચતા નહોતું આવડતું. તે કોઈને શૃંગાર તો કરી શકતી હતી, પણ ગ્રાહક ભેગા કરવા તેના હાથની વાત નહોતી. ઘરમાં તે પાર્લર ખોલી લે. કેશવ આની ઇજ્જત તો આપી શકતો હતો, પણ નિર્જા ફૂલ ટાઈમ ક્યાંક બ્યુટિશિયનની નોકરી કરે તે ખુદ કેશવને મંજૂર ન હતું. તે બાળકના સુંદર ભવિષ્ય માટે તેઓ પટના આવ્યા હતા. જ્યારે તે બાળકનું યોગ્ય રીતે પાલન પોષણ પણ ન થઈ શકતું હોય, તો પછી આવી નોકરી, આવા પૈસાનો શું અર્થ? નિર્જાનો ભ્રમ તૂટ્યો તો તેનું દર્દ પણ તૂટવા લાગ્યું. દેખાડા માટે તે પોતાના પૈસાદાર માયકાનો હવાલો જરૂર આપતી હતી, પણ સચ્ચાઈ તેને પણ સમજાઈ રહી હતી. લગ્નના આટલા વર્ષો પછી તેને માયકાથી શું મદદ મળી શકતી હતી, તે સારી રીતે જાણતી હતી. ઘણીવાર તે પોતાની માને ફરિયાદ પણ કરી ચૂકી હતી કે તમે લોકોના ભડકાવાથી હું ક્યાંયની ન રહી. હું સાસરિયાઓ સાથે દુશ્મની કરીને સૌથી ખરાબ બની ગઈ. આજે હું અહીં સાવ એકલી થઈ ગઈ છું. નિર્જાને સારી રીતે અહેસાસ થઈ ચૂક્યો હતો કે તે ખોટી રીતે પૈસાદાર માયકાનું અભિમાન કરતી હતી. ની પાસે સહાનુભૂતિના શબ્દો સિવાય બીજું કંઈ નહોતું. ક્યારેક નિર્જાના સૂરમાં સૂર મેળવીને નંદકિશોર અને તેમના પરિવારને કોસ્યા કરતી. મોટા ભાગે તે
પોતાની બંને વહુઓની ફરિયાદ કરતી હતી. બહેન પોતે પોતાના ઘર સંસારમાં સંઘર્ષ કરી રહી હતી અને માયકામાં બંને ભાઈઓએ ભાગ પાડી દીધા હતા. સ્થિતિ એવી હતી કે હવે માયકામાં કોઈ સહયોગ નહોતો મળતો કે નહોતો મળવાની અપેક્ષા હતી. હવે નિર્જાનું અભિમાન ફક્ત પતિના પદ અને પગારના સહારે હતું. તેને લાગતું હતું કે તેના પતિની આવક હજુ પણ મોટા ભાઈના પગાર કરતાં વધારે છે અને આપણે હજુ પણ તેમના કરતાં સારી જીવનશૈલી જીવી શકીએ છીએ. બીજી તરફ અભયનું એક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ થઈ ગયો હતો. દોસ્તો, કહાની હજુ બાકી છે. જોડાયેલા રહેજો અને જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. જલ્દીથી. નીલુને પણ નીટની તૈયારી કરવા માટે રાજસ્થાનના કોટા શહેરમાં મોકલી દેવામાં આવી હતી. નંદકિશોરજી પણ આર્થિક દબાણ તો હતું, પણ બેંક દ્વારા મળેલ શિક્ષણ લોનને કારણે તેઓ નિર્વાહ શિક્ષણ પર ખર્ચ કરી રહ્યા હતા. દીકરો એજ્યુકેશન લોન લઈને ભણી રહ્યો હતો અને દીકરીનો કોચિંગ અને રહેવા ખાવાનો ખર્ચ પણ પોતાના ખિસ્સામાંથી કરતા હતા. કેશવના નંદકિશોરજી સાથેના સંબંધો દિવસે દિવસે બગડતા ગયા. ઘરના ભાગલા પછી ગામની જમીન જાયદાદના પણ ભાગલા થયા. બંને ભાઈઓએ બે અલગ અલગ ખેડૂતોને પોતાની જમીન ભાગ પર ખેતી કરવા માટે આપી દીધી હતી. પછીના દિવસોમાં તો હાલત એવી થઈ ગઈ હતી કે કેશવ ક્યારેય જહાનાબાદ આવતો પણ તો નંદકિશોરજીને મળવાથી કતરાતો હતો. તેની પૂરી કોશિશ રહેતી હતી કે ભાઈ ભાભીની મુલાકાતથી બચી શકાય. લંચના સમયે જ્યારે તેને ભૂખ લાગતી હતી તો તે કોઈ મિત્રના ઘરે કે હોટલમાં જમી લેતો હતો. ભાગલા પછી તેને મોટા ભાઈના ઘરે એક ગ્લાસ પાણી પણ પીધું નહોતું. નંદકિશોરજીને બધું જ ખબર પડી જતી હતી, પરંતુ તેમણે જાણે તેને ભૂલી જ દીધો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેમ તેના હોવા કે ન હોવાથી તેમને કોઈ ફરક નહોતો પડતો. જો પડતો પણ હોય તો પણ તે તેને વ્યક્ત કરતા નહોતા. અહીંયા સુધી કે પ્રભા દેવીની સામે પણ નહીં. રવિવારનો દિવસ હતો અને દિવાળીના 4 દિવસ જ બાકી હતા. મકાન ભલે ભાડાનું હોય પણ તેની સફાઈ તો રહેવાવાળાને જ કરવી પડે છે. નિર્જા અને કેશવ ઘરની સાફ સફાઈ કરી રહ્યા હતા. કેશવના હાથમાં સાવરણો હતો અને તે બાલ્કનીમાં એક સ્ટૂલ પર ઊભો રહીને બાલ્કનીની છત સાફ કરી રહ્યો હતો. તેનું બેલેન્સ ન બગડે તે માટે નિર્જાએ સ્ટૂલને મજબૂતીથી પકડી રાખ્યો હતો. સ્ટૂલ પ્લાસ્ટિકનો હતો અને દેખાવામાં ઘણો મજબૂત લાગતો હતો. ખબર નહીં કેશવના વજનથી સ્ટૂલનો પાયો વળી ગયો હતો કે પછી સફાઈ કરતી વખતે જે હલનચલન થઈ તેના કારણે સ્ટૂલ એક બાજુએ દબાઈ ગયો હતો. કેશવનું ભારે શરીર સંભાળી ન શકાયું અને તે બાલ્કનીની રેલિંગ પાર કરીને થોડી ક્ષણો માટે હવામાં રહ્યો. પછી છજ્જા સાથે ટકરાઈને માથાભેર જમીન પર પડ્યો. એક સાથે બે ચીસો ગુંજી ઉઠી. બાલ્કનીમાં ગભરાઈ ગયેલી નિર્જાના ઓઠોમાંથી અને જમીન પર લોહી લુહાણ થઈ ગયેલા કેશવના ગળામાંથી પલભરમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. કેશવ થોડીવાર સુધી તરફડતો રહ્યો અને પછી તેના પર બેભાન અવસ્થા છવાઈ ગઈ. અવાજ સાંભળીને ઘણા લોકો ત્યાં દોડીને આવ્યા. કેશવનું માથું ખરાબ રીતે ફાટી ગયું હતું અને ખભા ઢીલા થઈ ગયા હતા. કોઈ ભલા માણસે ગમછાથી કેશવનું માથું જોરથી બાંધ્યું જેથી લોહી બંધ થઈ શકે અને કોઈ એમ્બ્યુલન્સ માટે ફોન કરી લીધો. અડધા કલાકની અંદર જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતો કેશવ પટના મેડિકલ કોલેજના ઇમરજન્સી વોર્ડમાં હતો. બંને શાળા અને સાળી પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મોટા શાળાએ કંઈક વિચારીને નંદકિશોરજીને મોબાઈલ પર સમાચાર આપ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઘરમાં જાણે કે શોકનો માહોલ છવાઈ ગયો હતો. નંદકિશોર અને પ્રભા દેવી પણ 3 કલાક પછી પટનાની હોસ્પિટલ પહોંચી ગયા. નંદકિશોરજીએ તેમના નજીકના મિત્રો પાસે મદદ માંગી હતી. કેટલાક મિત્રો રોકડ રૂપિયા લાવ્યા હતા અને કેટલાક મિત્રોએ તો પોતાના ATM કાર્ડ પણ આપી દીધા હતા. ઘરમાં પડેલા પૈસા પણ લઈ લીધા હતા અને થોડા કપડાં રાખીને પતિ પત્ની પાડોશમાં રહેતા એક ટેક્સી ડ્રાઈવર પાસેથી ભાડે ગાડી લઈને પટના માટે રવાના થયા હતા. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કેશવની સર્જરી શરૂ થઈ ગઈ હતી. કેશવની હાલત ગંભીર હતી. માથું તો ફાટી જ ગયું હતું, સાથે ખભા અને જમણા હાથના હાડકાં પણ ખરાબ રીતે તૂટી ગયા હતા. સૌથી વધુ જોખમ માથાની ઈજાથી જ હતું. ત્યારે નિર્જાએ નંદકિશોરજી અને પ્રભા દેવીને જોયા ત્યારે તેને એકવાર વિશ્વાસ જ ન થયો કે આ મુશ્કેલીના સમયમાં તેઓ સાથે હતા. નિર્જાની આંખો ફરી ભીની થઈ ગઈ. તે રડતા રડતા પ્રભા દેવીને ભેટી પડી. બંનેની આંખો વરસવા લાગી. જ્યારે રડવાનું અને સિસકવાનું ઓછું થયું ત્યારે નંદકિશોરજીએ વાતચીતમાં દખલ કરી અને બોલ્યા, સારવાર માટે પૈસા તો છે જ, તે સચિવાલયનો સ્ટાફ છે એટલે પૈસાની સમસ્યા નહીં આવે, બધું મેનેજ થઈ જશે. તેમ છતાં જો કોઈ જરૂર પડે તો સંકોચ વગર કહેજો, હું વ્યવસ્થા કરીને આવ્યો છું. પ્રભાદેવી ધીમેથી બોલી, હું પણ મારા બધા ઘરેણાં લઈને આવી છું, એવી જરૂર નહીં પડે ભૈયા.
તેમના એક ઓફિસર આવ્યા. તેઓ કહી રહ્યા હતા કે સારેમાં સારી સારવાર થશે, જરૂર પડી તો એમ્સ પણ મોકલી આપશે. કોઈ કરે કે ન કરે, પણ હું સારવાર અને પૈસાની અછતના કારણે મારા ભાઈને કંઈ પણ થવા નહીં દઉં. નિર્જા નંદકિશોરજીને શ્રદ્ધાપૂર્વક જોતી રહી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આપશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિવાળીની સાંજ હતી. વાતાવરણમાં અંધકાર છવાઈ રહ્યો હતો. લોકો દિવાળીના દીવા પ્રગટાવવા લાગ્યા હતા અને બાળકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું હતું. કેશવનું ઓપરેશન સફળ થઈ રહ્યું હતું. રોડ નાખીને ભાગેલા હાડકા પર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. ફાટેલા માથા પર સર્જરી કરીને ટાંકા લગાવી દેવામાં આવ્યા હતા. પરંતુ મુસીબત હજુ ટળી ન હતી. કોઈ પણ સમયે ગૂંચવણો ઊભી થઈ શકતી હતી. તેથી ઊંડાણપૂર્વક તપાસ માટે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ હોસ્પિટલમાં તેના પિયર પક્ષનો કોઈ સભ્ય આવ્યો ન હતો. સૌને પોતપોતાના તહેવારની ચિંતા હતી, પોતાના બાળકોની ખુશીઓની પરવા હતી. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ કોઈ પોતાની દિવાળી છોડવા માંગતું ન હતું. પ્રભાદેવી અને નંદકિશોરજી જ્યારેથી પટના આવ્યા હતા ત્યારથી તેઓ હોસ્પિટલની બહાર ક્યાંય ગયા ન હતા. નાવા ધોવાનું પણ તેઓ હોસ્પિટલમાં કોઈ બાથરૂમમાં જ કરી લેતા હતા. ખાવા માટે જો કોઈ ઘરેથી કંઈક લઈને આવ્યું હોય તો ઠીક, નહીંતર હોસ્પિટલની કેન્ટીનમાંથી જે મળતું તે લાવીને પતિ પત્ની ખાઈ લેતા હતા અને સાથે નિર્જાને પણ ખવડાવી દેતા હતા. ગોલુને તેની માસી પહેલાં જ દિવસે પોતાની સાથે લઈ ગઈ હતી. દૂર ક્યાંક ફટાકડા ફૂટવાનો અવાજ આવ્યો તો વિચારોમાં ખોવાયેલી નંદકિશોરજીની નિંદ્રા તૂટી ગઈ. આજે દિવાળી છે ને? હા, નિર્જા બોલી. બેટા, તું ઘરે જા, પૂજા કરી લે. હું શું પૂજા કરું ભાઈ, મારી તો દિવાળી જ કાળી થઈ ગઈ છે. એવું ન બોલાય, ભગવાનની કૃપા હજુ પણ છે. સમજ કે કોઈ ખરાબ ગ્રહ હતો જે કપાઈ ગયો, ઈજા કરીને નીકળી ગયો. ભગવાનનો આભાર માન, પછી તમે લોકો પણ સાથે ચાલો. મારું અહીં રહેવું જરૂરી છે, ખબર નહીં ક્યારે કઈ જરૂર પડી જાય. તું અને પ્રભા જાઓ. નંદકિશોરજી બોલ્યા. હું નહીં. પ્રભાદેવી બોલી. હું અહીં જ રહીશ. કેમ? મેં શપથ લીધા છે કે હું કેશવ સાથે જ ઘરે જઈશ. હસતો રમતો કેશવને સાથે લઈને. દીદી, લાગે છે કે તમે હજુ પણ મારાથી નારાજ છો. હા, છું અને આગળ પણ રહીશ, પણ મારી નારાજગી પોતાની જગ્યાએ છે. કેશવ મારા માટે દીકરા જેવો છે. જ્યારે સાસુમાએ આંખો મીચી લીધી હતી ત્યારે જ મેં તેને પોતાનો દીકરો માની લીધો હતો અને દીકરાને મોટો કરવામાં મેં કોઈ કસર છોડી નહોતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આટલું કહેતા પ્રભાદેવી રડી પડ્યા. નિર્જાને સમજ નહોતું આવતું કે તે શું બોલે. તેનો બધો ગર્વ, ઘમંડ, અહંકાર જે પહેલાં જ ચૂરચૂર થઈ ગયો હતો, હવે ત્યાગવા માટે તેની પાસે ખોટો ગર્વ પણ નહોતો. પ્રભાદેવી જે બેન્ચ પર બેઠી હતી, નિર્જા ફ્લોર પર બેસીને પોતાનું માથું તેમના ખોળામાં મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મનનો બચેલો મહેલ પણ હવે તેની આંખોમાંથી બહાર નીકળી રહ્યો હતો. નંદકિશોરજીના મોબાઈલની રીંગ વાગી. પ્રભાદેવીએ સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા નંબરને જોયો. કોઠાથી નીલુનો ફોન હતો. હેલો, તે મૃદુ સ્વરે બોલી. મમ્મી ક્યાં છે? નીલુનો કડાક અવાજ મોબાઈલના સ્પીકરમાંથી આવ્યો. તારા અવાજને શું થઈ ગયું છે? ગુસ્સામાં કેમ બોલી રહી છે? પ્રભાદેવીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. કેટલી વારથી ઘરના લેન્ડલાઇન પર તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છું. રિંગ જાય છે પણ કોઈ ઉઠાવતું જ નથી. તને કહ્યું તો હતું કે કેશવનો અકસ્માત થયો છે. અમે લોકો પટનામાં હોસ્પિટલ છીએ, ઘરે કોઈ છે જ નહીં જે ફોન ઉઠાવી શકે. તારા પપ્પા તો દવા લેવા બહાર ગયા છે અને ભૂલથી પોતાનો મોબાઈલ અહીં છોડી ગયા હતા. કાકા હજુ સુધી ઘરે નથી ભર્યા? અકસ્માતે 15 દિવસ તો થઈ ગયા. ઈજા વધારે થઈ હતી. 7 દિવસ સુધી આઈસીયુ વોર્ડમાં દાખલ રહ્યા. સ્થિતિ સામાન્ય થવા લાગી તો હાલ એક પ્રાઇવેટ વોર્ડમાં શિફ્ટ કરી દીધા છે. હોસ્પિટલવાળા કહી રહ્યા છે કે 3 મહિના સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે. પ્રભાદેવીએ કહ્યું. મૂર્ખ બનાવે છે હોસ્પિટલવાળા. પોતાનું બિલ વધારવા માટે નીલુનો કડવો સ્વર આવ્યો. આ એ પ્રકારની વાતો છે બેટા, જેના પર આપણો કોઈ બસ નથી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો અમારી સાથે. જો આપણે એટલા જ જાણકાર હોત તો આપણે પોતે જ આપણી સારવાર ન કરી લેત. હોસ્પિટલ આવવાની શું જરૂર હતી? હવે હોસ્પિટલ આવ્યા છીએ તો તેમના પર ભરોસો પણ રાખ. પ્રભાદેવીએ સલાહ આપતા કહ્યું. અને ચાચીનો શું હાલ છે? નીલુ વ્યંગથી બોલી. શું મતલબ? મેડમનો ગર્ભ હજી તૂટ્યો કે નહીં? જો ખોટી વાતો ન કર. પ્રભાદેવીએ ઠપકો આપ્યો. મમ્મી, જોઈ લેજો. જ્યાં સુધી તેમને તમારી મદદની જરૂર છે ત્યાં સુધી જ આ લોકો મીઠું મીઠું બોલશે. પછી તેમને એ પણ યાદ આવવા લાગશે કે જે પલંગ પર તમે સૂતા હતા તે તેમનો હતો, જે ઓશિકા પર તમે માથું રાખ્યું હતું તે તેમનું હતું, જે દાબડાનો તમે ઉપયોગ કર્યો હતો તે તેમનો હતો. ચાચીથી નારાજ થઈને નીલુ ધારદાર ભાષામાં બોલી રહી હતી.
આ બધું સાંભળવા માટે ફોન કર્યો છે તો હું ફોન કાપું છું. આમ કહીને પ્રભાદેવીએ ફોન કાપી નાખ્યો. જ્યારે તેમણે ફોન મૂકીને સામે જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. દીકરી સાથે વાત કરતી વખતે પ્રભાદેવીનું ધ્યાન રહ્યું નહોતું કે તે જે પ્રાઇવેટ વોર્ડના કેબિનમાં હતા ત્યાં જ સીડીટીની અસર હેઠળ કેશવ પલંગ પર સૂતો હતો અને નિર્જા પલંગ પાસે સ્ટૂલ પર બેસીને કેશવના પગ ધીમે ધીમે દબાવી રહી હતી. મોબાઈલ સ્પીકર મોડમાં પર હતો તેથી માતા પુત્રીનો અવાજ આખા કેબિનમાં ગુંજી રહ્યો હતો. નીલુનું બોલેલું એક એક શબ્દ નિર્જા અને કેશવના કાન સુધી પહોંચ્યો હતો. સોરી નીલુ, હજી બાળક છે, તેને આ રીતે બોલવું નહોતું જોઈતું, પ્રભાદેવીએ શરમ દૂર કરતાં કહ્યું. નિર્જાએ હથેલીના પાછળના ભાગથી પોતાના આંસુ લૂછ્યા. પછી શક્ય એટલું સામાન્ય સ્વર બનાવવાનો પ્રયાસ કરતા તે બોલી, દીદી, નીલુએ શું ખોટું કહ્યું? તેણે એ જ કહ્યું જે સાચું છે. માણસ પોતાના સારા દિવસોમાં અભિમાન કરે છે, અહંકારી બની જાય છે, પોતાને સૌથી ઉપર અને બીજાને સૌથી નીચેના પગથિયા પર રાખે છે, ઓકાત બતાવે છે. પણ સાચી ઓકાત તો ત્યારે જ ખબર પડે છે જ્યારે તેના ખરાબ દિવસો શરૂ થાય છે. પ્રભાદેવી નિર્જા પાસે પહોંચ્યા. તેના ખભા પર હાથ મૂકીને લગભગ આજીજી કરતા બોલ્યા, બહેન, તે નાદાન છે, તેને સંબંધોની શું સમજ? તેની તરફથી હું તારી માફી માંગુ છું. નિર્જા રડી પડી અને પ્રભાદેવીની છાતીમાં પોતાનો ચહેરો છુપાવી લીધો. ત્યારે તે થોડી શાંત થઈ ત્યારે તે બોલી, દીદી, નીલુને નારાજ થવાનો હક છે. મેં તેની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું, તેથી માફી તેને અને તમને નહીં પણ મારે માગવી જોઈએ. આ બધી વાતો છોડો. પ્રભાદેવીએ નિર્જાના માથાના વાળમાં હાથ ફેરવતા કહ્યું, મેં તને માફ કરી, તું અમને માફ કર. હવે હિસાબ બરાબર. હવે આપણા વચ્ચે આ પ્રકારની વાતો નહીં થાય. કેશવના સ્વાસ્થ્ય વિશે હજી કંઈ કહી શકાય તેમ નહોતું. ઘણા દિવસો સુધી આઈસીયુ વોર્ડમાં રહ્યા પછી જ્યારે ડૉક્ટરોએ કેશવને જોખમની બહાર જોયો ત્યારે તેઓ તેને જનરલ વોર્ડમાં ખસેડવા માગતા હતા. પરંતુ જનરલ વોર્ડમાં અસુવિધા થતી હોવાથી નંદકિશોરજીએ ખાનગી વોર્ડની માંગણી કરી, જે તેમને વધારાની ફી ચૂકવીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો. ડૉક્ટરે કહ્યું કે હજી થોડા દિવસો વધુ જોઈએ. જો બધું બરાબર રહ્યું તો તેઓ કેશવને ઘરે લઈ જવાની પરવાનગી આપશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે જ્યાં કેશવને શારીરિક કરતાં વધુ માનસિક શાંતિ મળતા અને આખો પરિવાર રોજ રોજ હોસ્પિટલ આવવા જવાથી મુક્ત થઈ જાત. પ્લાસ્ટર 3 મહિના પછી ઉતરવાનું હતું અને સળિયો રોડ ક્યારે કાઢવો તે હજુ નક્કી થયું ન હતું. બધું પહેલાં જેવું સામાન્ય તો ક્યારેક ન થાત, પરંતુ જીવન સરળ થતાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગવાના હતા અને તે પણ ત્યારે જ જ્યારે કોઈ અનપેક્ષિત ગૂંચવણો ન થાય. પ્લાસ્ટર ઉતર્યા પછી પણ મહિનાઓ સુધી કસરત, ફિઝિયોથેરેપી, માલિશ વગેરેની જરૂર પડત. આ માત્ર કહેવાની વાત છે કે વ્યક્તિ આવેશમાં કંઈ પણ કહી જાય છે, કેમ કે નંદકિશોરજીએ દાવો કર્યો હતો કે તેઓ ભાઈની સારવાર માટે કંઈ પણ કરવા તૈયાર છે. આર્થિક રીતે તેઓ કરી પણ રહ્યા હતા. ખાનગી વોર્ડની વધારાની ફી તેમને પોતાના ખિસ્સામાંથી ભરવી પડી હતી, જે 2-4-10 દિવસ માટે તો ઠીક હતી, પરંતુ 3 મહિના સુધી ખાનગી વોર્ડનો ચાર્જ પણ લાખોમાં થતો. તેઓ તેને પણ સહન કરવા તૈયાર હતા. પરંતુ સૌથી મોટી મુશ્કેલી તેમને તેમના વિભાગમાંથી થવા લાગી હતી. શરૂઆતના 5 દિવસ સુધી તો તેમના અધિકારીઓ, સહકર્મીઓ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કંઈ કહેવામાં આવ્યું નહીં, પરંતુ ત્યાર પછીના દિવસોમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ફોન આવવા લાગ્યા કે વિભાગનું કામ અટકેલું પડ્યું છે, ખૂબ જરૂરી ફાઇલો અને કોઈ ક્લાર્ક દ્વારા પતાવવામાં આવી રહી છે. ઓફિસમાં કામનું દબાણ વધી રહ્યું છે. જે લોકોની ફાઇલો અટકી પડી છે તે વિવાદ કરી રહ્યા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સર્કલ અધિકારી પણ 1-2 વાર તમારી વિશે પૂછી ચૂક્યા છે. આગળ રજા લંબાવવાની શક્ય નથી. આથી નંદકિશોરજીને એક એવા ડૉક્ટર પાસે જવું પડ્યું જે એક નિશ્ચિત ફીના બદલામાં સરકારી કર્મચારીઓને સિક સર્ટિફિકેટ, બીમારીનું પ્રમાણપત્ર જારી કરતો હતો. નંદકિશોરજી સારી રીતે જાણતા હતા કે બીમારીનું આ બહાનું પણ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. ક્યારેક તો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કે ઉચ્ચ અધિકારીઓના ધૈર્યનો બંધ તૂટશે અને દંડાત્મક કાર્યવાહીની ધમકી આપવામાં આવશે, ચાર્જશીટ સુપરત કરવામાં આવશે. તેઓ તેમનો ડર પાયા વગરનો સાબિત થયો ન હતો. સાંજનો સમય હતો. નિર્જા અને પ્રભાદેવી ઘરે ગયા હતા. નંદકિશોરજી કેશવ પાસે બેસીને બેદરકારીથી અખબારમાં બિનજરૂરી સમાચાર વાંચી રહ્યા હતા. તેઓ વાંચી રહ્યા હતા તેવું કહેવું પણ યોગ્ય ન હતું, કારણ કે તેઓ સમય પસાર કરવા માટે અખબારના પાના ફેરવી રહ્યા હતા અને જબરજસ્તીથી તેમાં કોઈ યોગ્ય સમાચાર શોધી રહ્યા હતા. કેશવ જાગતો હતો અને પોતાના તથા પોતાના ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો. પ્રભાદેવી ઘણા દિવસોથી નિર્જા સાથે
ઘરે ગયા ન હતા. દરેક વખતે તેઓ કહેતા હતા કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું કેશવની સાથે જ ઘરે જઈશ, પરંતુ એક દિવસ નંદકિશોરજી ભડકી ઉઠ્યા અને બોલ્યા, પ્રતિજ્ઞા લીધી છે કે જીદ કરી રહી છો? નિર્જા ઘર અને હોસ્પિટલ વચ્ચે પીસાઈ રહી છે. ગોલુ પણ આખરે ક્યાં સુધી માસી પાસે રહેશે? ચૂપચાપ ઘરે જાઓ, ગોલુને પણ સાથે રાખો અને ઘરની સંભાળ રાખો. બહારનું ખાવાથી પેટ ખરાબ થવા લાગ્યું છે. ઘરનું ખાવાનું મળશે તો પેટ પણ સારું રહેશે અને બિનજરૂરી ખર્ચ પણ બચશે. અને ત્યારે જ નક્કી થયું હતું કે બંનેમાંથી એક મહિલા વારાફરતી કેશવ પાસે રહેશે અને બહારનું કામ નંદકિશોરજી સંભાળશે. હવે પ્રભાદેવી માટે મોટે ભાગે ઘર સંભાળતા હતા અને નિર્જા વધુમાં વધુ સમય હોસ્પિટલમાં રહેતી હતી. ગોલુ પોતાની મોટી મમ્મીને પામીને ખુશ થઈ ગયો હતો. આખરે તે બાળક જ તો હતો, છતાં ઘરની બદલાયેલી પરિસ્થિતિઓ તેને પણ પરેશાન કરતી હતી. આ મોટી મમ્મીનો સાથ મળવાથી તે પણ ખુશ રહેતો હતો. ભૈયા, હજી કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે? કેશવ થોભીને બોલ્યો, જુઓ ભાઈ, હું પણ ઈચ્છું છું કે તું જલ્દી સ્વસ્થ થઈ જાય અને આપણે બધા બિલની ચૂકવણી કરીને ઘરે પાછા ફરીએ, પરંતુ ડૉક્ટરની મરજી વગર આપણે કંઈ કરી શકતા નથી. ગઈકાલે મેં આ બાબતે ડૉક્ટર સાથે વાતચીત કરી હતી. તારા આ પ્રશ્ન તેમને પૂછ્યો હતો. તેમણે એક વાત કહી કે હોસ્પિટલમાં જેટલી સારસંભાળ રાખવામાં આવે છે તેટલી ઘરે શક્ય નથી. દિવસમાં ઓછામાં ઓછા 3 વખત ડૉક્ટર આવીને હાલચાલ પૂછે છે, જુએ છે અને તપાસ કરે છે. તેમને ફ્રેક્ચર કરતાં હેડ ઇન્જરીની ચિંતા વધારે છે. જે દિવસે ડૉક્ટરો દ્વારા નિયમિત તપાસની જરૂર નહીં હોય તે દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાનો વિચાર કરવામાં આવશે. વળી અકસ્માતના કેસમાં દવા અને સારસંભાળની સાથે સાથે સાજા થવામાં સમયનું પણ મહત્ત્વ હોય છે. હાડકાં જોડવામાં જે નિર્ધારિત સમય લાગે છે તે તો લાગવાનો જ છે. તેટલા દિવસો સુધી આરામ કરવો જ પડે છે. ભલે પછી ઘરે આરામ કરો કે હોસ્પિટલમાં. હોસ્પિટલ જ્યાં સારસંભાળ સારી હોય છે ત્યાં હોસ્પિટલના વાતાવરણથી મન વિચલિત પણ થાય છે. ઘરે મન લાગી જાય છે. નંદકિશોરજી જેઓ અખબાર વાંચીને બાજુ પર મૂકી રહ્યા હતા, તેમનો મોબાઈલ વાગ્યો. જોયું તો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મિશ્રાજીનો ફોન હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આપશે. જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નંદકિશોરજીને ખબર હતી કે મિશ્રાજી શું કહે છે, પણ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના ફોનને અવગણવો તેમને ભારી પડી શકતો હતો. એટલે તેમણે ફોન ઉપાડ્યો. ભાઈની તબિયત કેમ છે? નંદકિશોરજી નમસ્તેના જવાબમાં મિશ્રાજીએ પૂછ્યું, સર, હજી પણ એવી જ છે. તબિયત બગડી નથી રહી તો સુધરી પણ નથી રહી. આખો દિવસ ડૉક્ટર 3 વાર આવીને ચેકઅપ કરે છે. તે તો કરશે જ. જો તેઓ પોતાની પ્રતિબદ્ધતા નહીં બતાવે તો પછી ચાર્જ કેવી રીતે કરશે? નંદકિશોરજીએ ચૂપ રહેવાનું પસંદ કર્યું. નંદકિશોરજી, આવા કિસ્સાઓમાં શું થાય છે? હાડકાં જોડાય અને ઘા રૂજાય તેમાં કુદરતી રીતે જેટલો સમય લાગે તેટલો જ લાગે છે. દવાઓના નામે કેટલીક એન્ટિબાયોટિક, પેનકિલર અને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે. હાડકાં એકબીજા સાથે જોડાઈ શકે તે માટે લાંબા સમય સુધી પ્લાસ્ટર ચડાવવામાં આવે છે. હવે ગમે તે હોય, જ્યાં સુધી ડૉક્ટર રજા નહીં આપે ત્યાં સુધી અમે ભાઈને ઘરે કેવી રીતે લઈ જઈ શકીએ? આમ પણ ઘરે લઈ ગયા પછી પણ અમારી જવાબદારી ઓછી તો નહીં જ થઈ જાય જ્યાં સુધી ભાઈ પહેલાંની જેમ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય. તેમને એકલા કેવી રીતે છોડી શકીએ? તે બરાબર છે, પણ અહીં ઓફિસનું કામ પણ અટકી રહ્યું છે ને. હું તમને મારી મર્યાદાથી વધારે છૂટ આપી રહ્યો છું. કાં તો તમે અધિકારીઓ સાથે વાત કરી લો અથવા તો ડ્યુટી પર આવવાની તસ્દી લો. આદેશ આપ્યા બાદ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે ફોન કાપી નાખ્યો હતો. મિશ્રાજીનો ફોન કપાતા જ નંદકિશોરજી ચિંતામાં ડૂબી ગયા. આ સરકારી નોકરી હતી. કોઈ મજૂરી નહોતી કે એક શેઠ પાસે છોડીને બીજા શેઠ પાસે શોધી લેતા. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને નારાજ કરવા એ ક્યાંયથી પણ સમજદારી ભર્યું નહોતું. બોસ નારાજ થઈ જાય તો સારી રીતે નોકરી પણ કરવા દેતો નથી અને સગવડો છીનવી લેવાની કોશિશ કરે છે. નંદકિશોરજી મનોમન બબડ્યા. આ વ્યક્તિ દરેક કામમાં અડચણો ઊભી કરે છે, ખામીઓ કાઢે છે, પરેશાન કરે છે. નાની નાની માનવીય ભૂલો માટે પણ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદો કરે છે અને નીચલા સ્તરના કર્મચારીઓની વચ્ચે અપમાનિત કે શરમજનક સ્થિતિમાં મૂકી દે છે. વર્તમાન પરિસ્થિતિમાં મિશ્રાજી સાથે ગૂંચવણ ઊભી કરવી યોગ્ય ન હતી. ઓફિસમાંથી જે થોડી ઘણી મદદ મળવાની હતી તે મિશ્રાજી દ્વારા જ મળવાની હતી, પરંતુ હું મારા ભાઈને પણ એકલો અને લાચાર છોડી શકું નહીં. કોઈ કોઈની મજબૂરી સમજતું નથી. બધાને માત્ર કામથી જ મતલબ છે. નોકરી શું કરી લીધી, જાણે ગુલામી કરી લીધી હોય. આમ બબડતા તેમની વિચારધારા વધુ ઊંડી થઈ ગઈ. કેશવે તેમને ચિંતિત જોઈને પૂછ્યું, કોનો ફોન હતો? મિશ્રાજીનો. નંદકિશોરજીએ જવાબ આપ્યો. તેઓ કહી રહ્યા હતા કે કાં તો ઓફિસ જોઈન કરો
અથવા અધિકારીઓ સાથે લાંબી રજા માટે વાત કરો. તેઓ સાચું જ તો કહી રહ્યા હતા, કેશવે કહ્યું, જે પોતે વહીવટતંત્રનો ભાગ હતો. તે જાણતો હતો કે કચેરીઓ ચલાવવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે એ જ વાતથી આશ્ચર્યચકિત હતો કે નંદકિશોરજીને આટલા દિવસની રજા કેવી રીતે મળી ગઈ હતી. સરકારી નોકરી સંભાળવામાં ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં એવું નથી. દરેક ઓફિસમાં જગ્યાઓ ખાલી છે. વધતી વસ્તીના કારણે કામનું ભારણ વધ્યું છે, પરંતુ કામના પ્રમાણમાં કર્મચારીઓની સંખ્યા વધી નથી. નવી જગ્યા ઊભી કરાવી પણ એક સપના જેવું છે. દોસ્તો, કહાની હજી બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કહાનીમાં દોસ્તો નવો ટ્વિસ્ટ આવશે. અમારી સાથે જો ઓફિસોમાં કોમ્પ્યુટર આવ્યા પછી ખાલી જગ્યા ભરવાનું કામ લગભગ બંધ થઈ ગયું છે. જાણે કોમ્પ્યુટર જ બધું કરી લેશે. કોમ્પ્યુટર કામને સરળ, સચોટ અને ઝડપી જરૂર બનાવે છે, પરંતુ તે માત્ર એક મશીન જ છે જેને ચલાવવા માટે કોઈને કોઈ કર્મચારીની જરૂર હોય છે. અને જ્યારે ચલાવનાર ઓપરેટર જ ઉપલબ્ધ ન હોય તો કામ કેવી રીતે થશે? આ સમસ્યા માત્ર વહીવટતંત્ર જ નહોતી, પણ કર્મચારીઓની પણ હતી. જ્યારથી નાના પરિવારની વિભાવના આવી છે, વ્યક્તિ આત્મકેન્દ્રિત થતો ગયો છે. બધી કચેરીઓ રવિવારે બંધ રહે છે. કેટલીક કચેરીઓ શનિવારે પણ બંધ રહે છે. આવી સ્થિતિમાં કોઈ કર્મચારી જેને માત્ર રવિવારે જ રજા મળતી હોય, તેનું બીજું કોઈ ઓફિસમાં કામ હોય તો તે કાં તો ઓફિસમાં ટાળી કરશે, રજા લેશે, અથવા તેના કામ માટે બીજા કોઈ પર આધાર રાખવો પડશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એજન્ટ, દલાલ અને કમિશન કે લાંચ રૂશ્વત પણ આ જ સમસ્યાનું પરિણામ છે. આવો જ કોઈ અતિ વ્યસ્ત વ્યક્તિ જ્યારે કોઈ કર્મચારીમાં જાય છે અને કર્મચારીની ગેરહાજરીને કારણે તેનું કામ થતું નથી, ત્યારે તે ચીડાઈ જાય છે. ચીડાઈને તે ફરિયાદ કરે છે. ભાઈ, કંઈક વિચારીને કેશવે કહ્યું, તમે કાલથી જ ડ્યુટી જોઈન કરી લો. તમને આવી હાલતમાં છોડીને મારી જે હાલત થશે તેમાં તમારા અહીં રહેવાથી કે ન રહેવાથી કોઈ ફરક નહીં પડે. નિર્જા કે ભાભીમાંથી કોઈ પણ એક અહીં રહેશે, જે જરૂરિયાત મુજબ મારી દેખભાળ પણ કરી લેશે અને જરૂરિયાતની વસ્તુઓ મેડિકલ સ્ટોરમાંથી લાવી પણ દેશે. તમે પણ અહીંથી જ અપડાઉન કરીને ડ્યુટી અટેન્ડ કરો. હું પણ તો જહાનાબાદથી પટના અપડાઉન કરીને ડ્યુટી કરતો જ હતો. હા, એટલું જરૂરી છે કે તમારું કામ વધી જશે, પણ ડ્યુટી પણ થતી રહેશે અને મારી દેખભાળ પણ. જે કામ નિર્જા કે ભાભી નહીં કરી શકે તે તમે આવીને કરી લેજો. નંદકિશોરજીએ થોડીવાર સુધી વિચાર કર્યો, પછી બોલ્યા, જુઓ, દરેક વ્યક્તિની જિંદગીની રીત અલગ હોય છે. કેટલાક લોકો નોકરી કરવા માટે જીવે છે, તો હું જીવવા માટે નોકરી કરું છું. મારી પ્રાથમિકતા શું છે તેની મને સમજ છે. મારી નોકરી કરવા પહેલાં પણ ડિપાર્ટમેન્ટ ચાલતો હતો. મારા રિટાયરમેન્ટ પછી પણ ઓફિસ બંધ નહીં થાય. ઓફિસ ચલાવવા માટે ઘણા લોકો છે, પણ મારા પરિવારમાં જે મુશ્કેલી આવી છે તેનો ઉકેલ મારે જ લાવવો પડશે. હવે રહી વાત મિશ્રાજી કે વિવાહના નારાજ થવાની, તો લોકો નારાજ થાય છે તો થવા દો, પછી તેમને મનાવી પણ શકાય છે. માને તો ભલે, ન માને તો કંઈ વાંધો નહીં. હું નોકરી પણ છોડી શકું છું. ભાઈ, હું સાજો થઈ રહ્યો છું અને પછી દર સાંજે પટના પાછા પણ તો જઈશું. કેશવે ભારપૂર્વક કહ્યું, નોકરી છોડવાની શું જરૂર છે? નંદકિશોરજી, જે આટલા દિવસો સુધી પોતાને કઠોર બનાવી રાખ્યા હતા, તે એકદમ રડી પડ્યા. લાંબા સમય સુધી રડ્યા બાદ કેશવનો સહી સલામત હાથ પોતાના હાથમાં લઈને ખૂબ જ દુઃખી અવાજમાં બોલ્યા, ભાઈ, આ બધી આગ પણ તો મેં જ લગાવી હતી. ભલે નિર્જાએ નાદાની કરી હતી, પણ મેં કઈ સમજદારી બતાવી. તેને સમજવાને બદલે ઓવર રિએક્ટ કર્યું હતું. ખૂબ જ અચાનક અને એકતરફી નિર્ણય લીધો કે હવે આપણે આ ઘરમાં એક સાથે નહીં રહીએ. તરત જ ભાગલા પડી જવા જોઈએ. તમે રડતા રહ્યા, વિનંતી કરતા રહ્યા, પણ મેં તમારી એક પણ વાત ન સાંભળી. ખૂબ જ કડકાઈથી મેં તમને મારાથી અલગ કરી દીધા હતા. જો ભાગલા ન થયા હોત તો તમે લોકો આ મનહૂસ મકાનમાં ન ગયા હોત અને આ પ્રકારનો અકસ્માત પણ ન થયો હોત. ભાઈ, આ બધી વાતો પોતાને શરમજનક અને ટોર્ચર કરનારી લાગે છે. જો તમે ઓવર રિએક્ટ કર્યું હતું તો મેં પણ તો અઢળક ભૂલો કરી હતી. મેં તમને પરેશાન કરવાનો હઠ પકડ્યો હતો, અને જો જોવામાં આવે તો જે થયું તો એક રીતે સારું પણ થયું. નિર્જાને સબક મળવો પણ જરૂરી હતો આજની તારીખમાં. બલકે પટના શિફ્ટ થયાના 10 દિવસની અંદર જ તેને અહેસાસ થઈ ગયો હતો કે તેને કેટલી મોટી ભૂલ કરી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમારી છત્રછાયા છોડીને એકલતામાં તે પણ પસ્તાય છે. તે મને કહી રહી શકતી નહોતી, પણ તેની પીડા, તેની પરેશાની, તેની થાક તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
હવે તે સારી રીતે સમજી ગઈ છે કે તેનું માયકા માત્ર સહાનુભૂતિના શબ્દો જ બોલી શકે છે. મદદ તો તમારા લોકો પાસેથી જ મળવાની છે. અકસ્માત પછી શરૂઆતમાં તે લોકો મને હોસ્પિટલ જરૂર પહોંચાડ્યો હતો, પણ ધીમેથી તમને ફોન પણ કરી દીધો હતો, જેથી તમે આવીને મારી જવાબદારીઓ ઉપાડી શકો. જેવી તમે જવાબદારી ઉપાડી, તે લોકો ધીમે ધીમે પોતાના કામ ધંધામાં વ્યસ્ત થવા લાગ્યા. માત્ર 15 દિવસ પછી જ પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં તમારા લોકો સિવાય કોઈ આવતું નથી. તેઓ ફોન પર ખોટી સહાનુભૂતિ જરૂર વ્યક્ત કરીને પોતાની ફરજ પૂરી કરી લે છે. એવી મદદની ઓફર કરે છે જે કાં તો આપણે લઈએ જ નહીં, અથવા જો આપણે લઈએ તો પછીથી પાછા ચૂકવી શકીએ. તું પણ શું વિચારવા લાગ્યો? ના ભાઈ, હવે જ્યારે વાત શરૂ થઈ છે તો પૂરી થવા દો. જુઓ, નોકરી કર્યા વગર તમારો ગુજારો નહીં થઈ શકે. અભ્યા અને નીલુના ભણતરના ખર્ચા પણ છે. જો તમે કમાશો નહીં તો બાળકોનો સપોર્ટ કેવી રીતે કરી શકશો? અહીં હોસ્પિટલમાં બેસીને તમે પોતાને અને મને દિલાસો આપી શકો છો કે તમે મારી સાથે છો, પણ આ સુખદ દિલાસો શું હોય છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મદદ કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે, અને પછી તમે કહો તે પહેલાં જ મને ખબર છે કે મારા ભાઈ મારા છે, મારી સાથે છે. પપ્પા પછી જો કોઈએ મને સાચવ્યો, સપોર્ટ કર્યો કે પ્રેમ આપ્યો હોય તો તે તમે જ છો. આ બધા કામ તમે નોકરી કરવા હો તો પણ કરી શકો છો. કાલથી ડ્યુટી જોઈન કરો. પણ હું એ વિચારી રહ્યો હતો કે તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લાસ્ટર કપાયા પછી જ્યારે બધું બરાબર ન થાય અને VLOR લઈ જવું પડે તો તમે કેવી રીતે મેનેજ કરશો? તેથી તમારી રજા બગાડો નહીં. આ રજાઓ તે સમયે ઘણી મોટી તાકાત બનશે. તમે સાચું કહી રહ્યા છો. તે દિવસે બંને ભાઈઓ વચ્ચે બીજી પણ ઘણી વાતો થઈ, જેમાં નક્કી થયું કે કોઈ નવું અથવા તે જ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં અકસ્માત થયો હતો ત્યાં કોઈ ઘર શોધવામાં આવે. જો ન મળે તો ક્યાંક બીજે શિફ્ટ થવાય. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી પણ કેસ એવી સ્થિતિમાં ન હતો કે સીડી ચઢવાની તાકાત ભેગી કરી શકે. બીજા દિવસે નંદકિશોરજી મખદપુર પોતાની ઓફિસ પહોંચ્યા. મિશ્રાજીને મળ્યા પછી ડ્યુટી જોઈન કરતા પહેલાં તેઓ સર્કલ ઓફિસરની કેબિનમાં ગયા. સર્કલ ઓફિસરને આખી ઘટનાની જાણ હતી. જ્યારે નંદકિશોરજી પોતાનું દુઃખ સંભળાવવા લાગ્યા ત્યારે સર્કલ ઓફિસર, જે કેશવની ઉંમરના હતા અને જે નંદકિશોરજીનું સન્માન પણ કરતા હતા, તેમણે કહ્યું, નંદજી, મિશ્રાજી પાસેથી મને તમારા ભાઈ સાથે બનેલી દુર્ઘટના વિશે બધું જ ખબર પડી ગઈ છે. મને તમારી અને તમારા ભાઈ સાથે પૂરેપૂરી સહાનુભૂતિ છે. તમે રજાઓ સિવાય મારી પાસેથી બીજું શું ઈચ્છો છો? સર, હું વધુ રજાઓ જ ઈચ્છતો હતો, પણ જો તમે મંજૂરી ન આપી શકો તો મને રોજ અપડાઉન કરવાની પરવાનગી આપો, અને જો અડધો કલાક મોડું થાય તો તે પ્રમાણે એડજસ્ટ કરી લેજો. વર્તુળ અધિકારી થોડીવાર વિચારતા રહ્યા. પછી જાણે કંઈક યાદ આવ્યું હોય તેમ બોલ્યા, અપડાઉન તો તમે પહેલાં પણ કરતા હતા. હા સાહેબ, પહેલાં હું બાઇક પર જહાનાબાદથી અપડાઉન કરતો હતો, જે માત્ર 20 કિલોમીટર દૂર છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ હવે હું પટનાથી ટ્રેનમાં અપડાઉન કરવા માંગુ છું. નંદકિશોરજી વિનયપૂર્વક બોલ્યા, ધીરજ રાખો, પણ ધ્યાન રાખજો જે કામમાં બેદરકારી ન થાય. જો કોઈ ફરિયાદ થઈ તો હું તમારી મદદ નહીં કરી શકું. હા, તો બરાબર છે. આજથી જ કામમાં લાગી જાઓ. હું મિશ્રાજીને સૂચના આપી દઈશ. પછી તે જ દિવસથી નંદકિશોરજી પોતાની ડેસ્ક પર જામી ગયા. તે જ સાંજે તેમણે મકરપુર રેલવે સ્ટેશનની ટિકિટવાળી પરથી પટના મકરપુર વચ્ચેનો માસિક સિઝન ટિકિટ બનાવ્યો. દરરોજ આવવા જવા માટે ટ્રેનો નક્કી કરી, અને પછી દરરોજ આજ થવા લાગ્યું તો સવારે નમપર્નરની ટ્રેન પકડીને પટનાથી મખદપુર આવતા અને તરત જ કામમાં લાગી જતા. જો આપેલું કામ પૂરું થઈ ગયું તો 3:45 વાળી ટ્રેનનો વિચાર કરતા, નહીં તો 36 વાગ્યાની ટ્રેન પકડીને લગભગ 7:30 વાગે ઘરે પહોંચતા હતા. આગળના 10 દિવસ પછી ડૉક્ટરે કેશવને ઘરે જવાની રજા આપી દીધી. મકાન માલિક, જે ભલા માણસ હતા, કેશવની પરિસ્થિતિને સમજતા હતા. તેમણે તેના માટે ગ્રાઉન્ડ ફ્લોરના એક ભાડુઆત સાથે તેનો ફ્લેટ મ્યુચ્યુઅલ એક્સચેન્જ કરાવી દીધો હતો. તે ભાડૂત પણ ભલો માણસ હતો. તેને પણ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. એક રવિવાર જ્યારે નંદકિશોરજી ઘરે હતા ત્યારે 4 મજૂરો બોલાવીને બંને ફ્લેટનો સામાન ખસેડીને એક નવા ફ્લેટમાં શિફ્ટ કરાવી દીધો હતો. કેશવ હોસ્પિટલથી ઘરે આવ્યો તો ગ્રાઉન્ડ ફ્લોર પર તેને તેનો રૂમ સજાવેલો મળ્યો હતો. આગળના 2 મહિના ખૂબ જ શાંતિથી પસાર થયા હતા. કેશવ ઘરના માહોલમાં ખુશ રહેતો હતો. શરીરનો દુખાવો તો પહેલાં જેવો જ હતો.
પણ નાના ગોલુની બકબક ક્યારેક તેને એટલું હસાવતી હતી કે તેની પાસળીઓમાંથી દુખાવો થવા લાગતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્લાસ્ટર કપાયા પછી કેશવને તેની કમરની ઉપરનો ભાગ બિલકુલ નાજુક અને નબળો લાગ્યો. તે ખભા અને હલાવવામાં પણ અસમર્થ હતો. ડૉક્ટરે તેને સામાન્ય સ્થિતિ બતાવી અને કહ્યું કે લાંબા સમયથી શરીરમાં મૂવમેન્ટ ન થવાને કારણે ઘણા અંગો જામ થઈ જાય છે. દવા, કસરત અને ફિઝિયોથેરાપી પછી બધું પાછું સામાન્ય થઈ જશે. અને પછી તે દિવસથી કેશવનું શરીર આરોગ્ય વિભાગ માટે પ્રયોગશાળા બની ગયું હતું. કેશવને એવું લાગતું હતું કે તેને મજબૂત હાથોની લોટની જેમ ગૂંથવામાં આવી રહ્યો હોય, ગરમ મીણથી શેક કરવામાં આવતો હોય. ક્યારેક મીણ એટલું ગરમ હતું કે તેને લાગતું કે તેની ચામડી કોઈ દિવસ બળી જશે. ફિઝિયોથેરાપી દરમિયાન તેના અકળાઈ ગયેલા હાડકાં પર એટલું દબાણ આપવામાં આવતું હતું કે કેશવને લાગતું હતું કે આજે તેના 1-2 હાડકાં વધુ તૂટી જશે. તબીબી ટીમ દ્વારા તેની યોગ્ય સારવાર કરવામાં આવી રહી હતી. ડૉક્ટરો પૂરી કોશિશ કરી રહ્યા હતા કે તે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. તે ખૂબ જ ઠીક પણ થઈ ગયો હતો, પરંતુ ધીમે ધીમે બધાને સમજાયું કે તેઓ ભ્રમણામાં જીવી રહ્યા છે. કેશવનો ડાબો હાથ, જેના ખભાના હાડકાં તૂટી ગયા હતા, તે જાણે બેજાન થઈ ગયો હતો. તેને તે હાથમાં શક્તિનો અનુભવ જ થતો ન હતો. ડૉક્ટરોએ એક્સ-રે, MRIથી લઈને લોહી અને પેશાબની અનેક પ્રકારની અન્ય તપાસ પણ કરાવી, પરંતુ દરેક રિપોર્ટ સામાન્ય આવતો હતો. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી રહેજો. કોઈ પણ રિપોર્ટમાં કોઈ રોગ પ્રગટ થયો ન હતો. હવે દૂર દૂરના ડૉક્ટરો પાસે જવાનો સમય હતો. નંદકિશોરજી દિલ્હી, એમ્સ, વેલ્લોર, હૈદરાબાદ, કોલકાતા, જ્યાં પણ કોઈ કહે, ભાઈને લઈ જવા અને બતાવવા માટે મજબૂર થઈ ગયા. એલોપેથિકની સકારાત્મક અસર ન મળી તો હોમિયોપેથિક અને આયુર્વેદિક પાસે પણ લઈ ગયા, પરંતુ શરૂઆતના 2-4 દિવસ જ ફાયદો થતો દેખાતો હતો. પછીથી કેશવ નવા ડૉક્ટરથી પણ નાખુશ થઈ જતો હતો. દિલ્હી એમ્સના ડૉક્ટરે કહ્યું પણ હતું કે શરીરમાં કોઈ તકલીફ નથી, તેમને સાયકો ઇફેક્ટ છે. તેમનું મન માનવા તૈયાર નથી કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, અને જ્યાં સુધી તેઓ માનસિક રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી અમારી દવાઓ તેમના પર કોઈ ખાસ અસર કરશે નહીં. આ રીતે વધુ 2 વર્ષ વીતી ગયા. હવે કેશવ સચિવાલયમાં પોતાની ડ્યુટી પર જવા લાગ્યો હતો. મોટાભાગનું કામ ફાઇલોને પતાવવાનું હતું, જે તે આ શારીરિક વિકલાંગતા હોવા છતાં પણ મોટી કુશળતાથી પૂર્ણ કરી લેતો હતો. નિજાએ કાર ડ્રાઇવિંગ શીખી લીધું હતું અને એક સેકન્ડ હેન્ડ અલ્ટો કાર ખરીદવામાં આવી હતી. નિજા દરરોજ સવારે કેશવને કારથી સચિવાલય મૂકવા જતી હતી અને સાંજે ડ્યુટી પૂરી થવાના સમયે પાછી ઘરે લઈ આવતી હતી. લગ્નમાં મળેલી બુલેટ મોટરસાઇકલ હવે ધૂળ ખાઈ રહી હતી, કારણ કે તેને ચલાવનાર કોઈ નહોતું. ડૉક્ટરે ચેતવણી આપી હતી કે કેશવ માટે કોઈ પણ પ્રકારની આગામી દુર્ઘટના કે ઈજા હવે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ કારણ હતું કે કેશવ 2 પૈડાવાળું વાહન ચલાવવાનું તો દૂર, હવે તેના પર બેસવા માટે પણ તૈયાર ન હતો. આત્મસુરક્ષા અત્યંત આવશ્યક હતી. નિર્જાના મનમાંથી બ્યુટી પાર્લરનો ભૂત પણ ઉતરી ગયો હતો. હવે તેને એક નહીં પણ 2 બાળકોને ઉછેરવાના હતા. એક ગોલુ, જે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો, અને બીજો કેશવ, જે સતત ક્ષીણ થતો રહ્યો હતો. તેનું શરીર કાચના વાસણ જેવું હતું, જેને એક નાની ઈજા પણ વિખેરી શકે છે, નષ્ટ કરી શકે છે. નિર્જા પોતાના ભાગ્યને કોસતી રહેતી હતી. તે પોતાની સ્વાર્થી આદતોને ધિક્કારતી હતી. હવે તેને માયકાવાળાથી પણ નફરત થવા લાગી હતી. ભાઈ ક્યારેય ખોટા મોઢે પણ મદદની વાત કરતા નહોતા. ઘણીવાર તો તેને લાગ્યું કે માયકાવાળા હવે તેના ફોન કોલ પણ ઉપાડવા માંગતા નથી. નિર્જા સમજી ગઈ હતી કે હવે તેને શારીરિક રીતે આત્મનિર્ભર થવું જ પડશે, દીકરાને મોટો કરવા અને પતિને ટેકો આપવા માટે. આ દરમિયાન અભય, જે સંપૂર્ણપણે પરિપક્વ થઈ ચૂક્યો હતો, તેને ક્યારેય પોતાના માતા પિતા અને કાકા કાકીના મામલામાં પોતાને કોઈ વ્યક્તિગત વિચાર રજૂ કર્યો નહોતો. તે સમજતો હતો કે આ 2 ભાઈઓ વચ્ચેનો મામલો છે, જેને ભાઈઓએ જ ઉકેલવો પડશે. લોહીના સંબંધોમાં ઉતાર ચઢાવ થતા રહે છે. જેને બગાડ્યું હોય તેણે જ તેને સંભાળવું પડે છે. અભય હવે એન્જિનિયરિંગ કોલેજના અંતિમ વર્ષનો વિદ્યાર્થી હતો અને નીલુને નીટ ક્લિયર કરીને જબલપુર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. નંદકિશોરજી કાયમ માટે કેશવ સાથે જ રહેવા લાગ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે હવે જિંદગી આવી જ રીતે ચાલવાની છે. હવે તેના શરીરમાં થાક ઉતારવા લાગ્યો હતો. વધતી ઉંમર, થાક અને ભાગદોડવાળી જિંદગીએ તેમને ખરાબ રીતે તોડી નાખ્યા હતા. હવે તેમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ ગઈ હતી, જે નિયમિત દવાઓ દ્વારા
નિયંત્રિત રહેતી હતી। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આ 2 વર્ષમાં એક નવું કામ એ પણ થયું હતું કે આખો પરિવાર એક બીજી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક 4 BHK ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હતો। પહેલાનો ફ્લેટ 2 BHK હતો, જેમાં સામાન્ય દિવસોમાં તો ગુજરાન થઈ જતું હતું, પરંતુ અભય, નીલુ કે અન્ય કોઈના પણ આવી જવાથી તેમને ક્યાં બેસાડવા કે ક્યાં સુડાવવા તેના પ્રશ્નો ઊભા થતા। આથી તેમને એક નવું મોટું મકાન ભાડે લેવું પડ્યું। હવે નીલુ પણ કાકી સાથે આરામદાયક અનુભવ કરવા લાગી હતી। થોડી પરિપક્વ થઈ હોવાથી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાને કારણે અને આત્મવિશ્વાસ વધવાથી હવે તે કાકી સાથે મજાક પણ કરવા લાગી હતી। એકવાર તેણે નિર્જાને પૂછ્યું, કાકી, કપડાં ધોવા છે, તમારી વોશિંગ મશીન વાપરી લઉં? નીલુના મોઢામાંથી નીકળેલું આ વાક્ય માત્ર હસી મજાક ન હતું, તે એક પીગળેલા કાચની ધાર જેવું હતું, જે ઉર્જાના કાનમાં ઉતરી ગયું। નાદાન નીલુએ નહોતી સમજી શકી કે આ માત્ર મજાક ન હતો, આ તો જૂના જખમોને ફરી તાજા કરવાની નાદાની હતી, જેનું પરિણામ ખૂબ જ પીડાદાયક હતું। પળભરમાં જ ઘણું બધું બદલાઈ ગયું। હસતી હસતી વાત વાત પર મુસ્કરાતી નિર્જાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો। આગલી જ પળે તેનો ચહેરો વિકૃત થવા લાગ્યો, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। યુવાન થયેલી નીલુએ કાકીના ચહેરા પરના ભાવ બદલાતા જોયા તો તે સમજી ગઈ કે આ મજાક ખોટો હતો। તેને કાકીને પોતાની બાહોમાં ભરી લીધી। શાંત થયા પછી નિર્જા રડતા અવાજે બોલી, નીલુ, તને ગમે તો મને થપ્પડ મારી લે, પણ તેની જૂની વાતો યાદ ન કરાવ। તે મારી બહુ મોટી ભૂલ હતી, જેને હું આજે પણ પ્રાયશ્ચિત કરું છું। નીલુએ કહ્યું, સોરી કાકી, આવી વાતો ફરી ક્યારેય નહીં થાય। નિર્જાએ સહમતિમાં માથું હલાવ્યું। ઘરમાં દુઃખ તકલીફ તો હતી, પણ સાથે રહેવાનો સુખ પણ હતો। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ઘરનું મેનેજમેન્ટ નિર્જાએ સંભાળી લીધું હતું। પતિ અને જેઠ પાસે સમય ન હતો અને જેઠાણીને ગાડી ચલાવવા નહોતી આવડતી। પ્રભાદેવી ફરી એકવાર મોટી મમ્મી બની ગઈ હતી। ગુલુ સ્કૂલ જવા લાગ્યો હતો અને નંદકિશોરજી ડેલી અપડાઉનને પોતાની નિયતિ સમજી લીધા હતા। જહાનાબાદવાળું મકાન સંપૂર્ણપણે ભાડુઆતુના હવાલે હતું। ડેલી અપડાઉનથી બચવા માટે એકવાર નંદકિશોરજીએ ટ્રાન્સફર માટે અરજી કરી હતી, પણ સર્કલ અધિકારીએ તેમને પોતાની પાસે બોલાવ્યા હતા અને નંદકિશોરજીને કહ્યું કે સરકાર તરફથી તમારા ટ્રાન્સફરનો આદેશ આવી પણ જાય તો પણ તમારા જેવા સિનિયર સ્ટાફને કોઈ બીજો સ્ટાફ આવ્યા વગર કોણ છૂટા કરશે? તમારી નોકરી માંડ 3 વર્ષ જ બાકી છે। અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમે અહીંથી જ નિવૃત્ત થાઓ। નંદકિશોરજી મન મારીને રહી ગયા હતા। તેમણે ઘણીવાર નોકરી છોડવાનો વિચાર કર્યો, પરંતુ બાળકોની ફી, કોલેજનો ખર્ચ, પોકેટ મની અને કોલેજ ઇન્ટર કોલેજના ટ્રીપનો ખર્ચ તેમને નોકરી કરવા માટે મજબૂર કરતો હતો। આ બધા ખર્ચા નોકરી કરતા હતા ત્યારે પૂરા કરવા મુશ્કેલ લાગતા હતા, તો નોકરી છોડ્યા પછી કેવી રીતે પૂરા કરી શકત? એક આશાની કિરણ પણ હતી, જે નોકરી છોડવાના તેમના ઈરાદાને નબળો પાડતી હતી। 1 વર્ષ પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મિશ્રાજી નિવૃત્ત થવાના હતા। તેના પછી શક્ય હતું કે સિનિયર હોવાના નાતે નંદકિશોરજીને જ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટનો કાર્યભાર સોંપવામાં આવે। તે દિવસે ગોલુનો જન્મદિવસ હતો। નિર્જાએ રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ, સાંજે વહેલા ઘરે આવવાની કોશિશ કરજો। નંદકિશોરજી ઓફિસ પહોંચ્યા તો ખબર પડી કે એક ઇન્સ્પેક્શન ટીમ ઓફિસનું નિરીક્ષણ કરવા આવી છે। આ ટીમે કલાકમાં આખી ઓફિસ ખોરવી નાખી હતી। ઘણી ફાઇલો પરથી વર્ષો જૂની ધૂળ ઉતરી ગઈ હતી। ઇન્સ્પેક્ટર ટીમે 1 કલાકમાં જેટલું ફેલાવ્યું અને વેરવિખેર કર્યું હતું, તેને પાછું વ્યવસ્થિત કરવામાં ઓછામાં ઓછા 2 દિવસ લાગવાના હતા। નંદકિશોરજીએ સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા પછી પોતે મિશ્રાજી પાસે ઓફિસમાંથી વહેલા નીકળવાની પરવાનગી લેવા ગયા। મિશ્રાજીના ચહેરા પર ગુસ્સાના ભાવ ઉભર્યા। તેઓ બોલ્યા, નંદબાબુ, ઓફિસની હાલત જોઈ રહ્યા છો? રોજ તો તમે વહેલા ઘરે જ જાઓ છો, આજે થોડી વાર રોકાઈને મદદ કરાવી દેતા। સાહેબ, એક તો મારી તબિયત પણ બગડી રહી છે અને બીજી બાજુ આજે ઘરે વહેલા જવું મજબૂરી છે। પ્લીઝ તમે આજે મને જવા દો। કાલે અને પરમ દિવસે તમે જ્યાં સુધી નહીં કહો એ હું ઓફિસ નહીં છોડું। મિશ્રાજીએ આ દિવસને ખાસ માન્યો હતો। સર્કલ ઓફિસર સાથે વાત કરવી જરૂરી હતી। ફોન લગાવ્યો, વાત કરી, પરવાનગી લીધી, ત્યારે જઈને નંદકિશોરજીએ ઘરે જવાની પરવાનગી આપી। આ પ્રક્રિયામાં થોડી વાર લાગી। નંદકિશોરજી વારંવાર ઘડિયાળ જોતા અને દોડતા સ્ટેશન તરફ રવાના થયા। તે દિવસે રેલગાડી પણ જે સામાન્ય રીતે દરરોજ મોડી આવતી હતી, લગભગ રાઈટ ટાઈમ પર આવી ગઈ હતી। લગભગ દોડતા નંદકિશોરજીએ ચાલુ ગાડીનો દરવાજો પકડ્યો હતો। ટ્રેને પોતાની પૂરી ગતિ પણ પકડી નહોતી, બલકે એમ કહી શકાય કે તેને હજુ પ્લેટફોર્મનો બીજો છેડો પણ છોડ્યો ન હતો
કે પહેલાંથી આંફી રહેલા નંદકિશોરજીની છાતીમાં તીવ્ર પીડાનો ઉછાળો આવ્યો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના શરીર અને મગજ વચ્ચેનો સંબંધ તૂટી ગયો. તેમની આંખો સામે કાળો પડદો લહેરાયો અને પછી તે થઈ ગયું જે નહોતું થવું જોઈતું. તે હજુ ચાલી ગાડીના દરવાજા પર જ હતા અને તેમનું શરીર પ્લેટફોર્મ પરથી ટ્રેન સાથે અથડાઈને થોડું ઘસડાતું અને થોડું ગબડતું થોડી ક્ષણો માટે હવામાં લહેરાયા બાદ તેમનું શરીર જાણે કપાયેલા વૃક્ષની જેમ બેહોશીના આલમમાં સ્થિત થઈ ગયું. ટ્રેનના દરવાજા પર ઊભેલા છોકરાઓ જેમને નંદકિશોરને ટ્રેનમાંથી પડતા જોયા હતા તેઓ ગભરાઈને આમ તેમ વિખરાઈ ગયા. તેમને સમજાયું નહીં કે નંદકિશોર પોતાની ભૂલથી પડ્યા કે કોઈના ધક્કાથી. પોલીસની પૂછપરછથી બચવા માટે દરેક જણ પોતાની ઓળખ છુપાવવા માંગતો હતો. રેલવે પ્લેટફોર્મ પર બનેલી આ ઘટનાને કારણે ટ્રેન ઊભી રહી ગઈ. રેલવે ગાર્ડે જરૂરી કાર્યવાહી કરી અને નિર્જીવ શરીરને જીઆરપી સરકારી રેલવે પોલીસને સોંપી દીધું. ટ્રેન પોતાના ગંતવ્ય તરફ રવાના થઈ ગઈ અને આ માટીનું પૂતળું તેના અંતિમ ગંતવ્ય તરફ. જેબમાં આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને મોબાઈલ નંબર હોવાને કારણે મૃતકની ઓળખ તરત જ થઈ ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 15 મિનિટની અંદર મોટા ભાઈ સાથે થયેલા અકસ્માતની ખબર કેશવ સુધી પહોંચી ગઈ. જે ઘર વર્ષો પછી સજાવવામાં આવ્યું હતું અને ખુશીઓ મનાવવાની તૈયારીમાં હતું. તે ક્ષણભરમાં હાસ્ય અને ખુશીના માહોલમાંથી માતમના માહોલમાં ફેરવાઈ ગયું. કેશવ ક્ષણભર માટે સતબદ્ધ થઈ ગયો. પછી તેનું મગજ સક્રિય થયું. તેણે તરત જ મોબાઈલ ઉપાડ્યો અને સંબંધીઓ અને મિત્રોને ફોન કરવા લાગ્યો. જેના બાદથી મકદપુર માત્ર 20 કિલોમીટર દૂર હતું. સંબંધીઓ અને મિત્રો અડધાથી પોણા કલાકમાં નંદકિશોરના મૃતદેહ પાસે પહોંચી ગયા. ત્યાં સુધીમાં તેમના ઓફિસના સાથીદારો પણ સમાચાર મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સરકારી નિયમ મુજબ પોસ્ટમોર્ટમ જેવી કાર્યવાહી થયા વિના મૃતદેહ મળવો શક્ય ન હતો. પોસ્ટમોર્ટમથી જ મૃત્યુનું વાસ્તવિક કારણ જાણી શકાય છે. ખરેખર થયું એવું કે તે દિવસે નિરીક્ષણની વ્યવસ્થામાં નંદકિશોર હાઈ બ્લડ પ્રેશરની દવા લેવાનું ભૂલી ગયા હતા. ઉપરથી સ્ટેશન પહોંચવા માટે ભાગદોડ કરવી પડી હતી અને ટ્રેનને પ્લેટફોર્મ પરથી સરકતી જોઈને તેઓ લગભગ દોડવા લાગ્યા હતા. આમતા અને બ્લડ પ્રેશર વધવાથી તેમની આંખો સામે અંધકારનો કાળો પડદો છવાઈ ગયો અને ટ્રેનમાંથી પડતા પહેલાં જ તેઓ બેહોશ થઈ ગયા હતા. બેહોશીની હાલતમાં જ તેમનું દેહાવસાન થયું હતું. એક જગ્યાએ બેસીને કેશવે મોબાઈલ દ્વારા ઘણી વ્યવસ્થા કરી દીધી હતી. નીલુ અને અભયને પિતા ગંભીર બીમાર હોવાની અને જલ્દી આવવાની જાણ કરી દેવામાં આવી હતી. અને સંબંધીઓ, નંદકિશોરના સાસરી પક્ષના લોકો, તેમના મિત્રો વગેરેને પણ જાણ કરી દેવામાં આવી હતી. ત્યારે કેશવને લાગ્યું કે તેને લગભગ બધી વ્યવસ્થા પૂરી કરી દીધી છે અને કોઈને જાણ કરવાની બાકી નથી. ત્યારબાદ કેશવને અહેસાસ થયો કે આજે તેને શું ગુમાવ્યું છે. પછીની જ મિનિટે તેના ગળામાંથી હૃદય વિદારક ચીસ નીકળી અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઘરમાં પહેલેથી જ શોકનું વાતાવરણ હતું. નિર્જા અને પ્રભા દેવીના આંસુ અટકવાનું નામ જ નહોતા લેતા. આડોશમાં રહેતા કેટલાક લોકો રડવાનો અવાજ સાંભળીને ભેગા થઈ ગયા હતા. નાનકડા ગુળને સમજાઈ રહ્યું નહોતું કે ઘરમાં શું થઈ રહ્યું છે. બધાને રડતા જોઈને તે પણ રડવા લાગ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો. પટનામાં ગંગાજીના ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું. ઘરમાં આરતી તૈયાર કરવામાં આવી. પોસ્ટમોર્ટમ થયેલા ક્ષત વિક્ષત મૃતદેહને નવડાવવાની વિધિ જ કરવામાં આવી. ત્યાં સુધીમાં અભય હવાઈ મુસાફરી કરીને ઘરે આવી ગયો હતો. ઘરથી સ્મશાન દૂર હતું, જેના માટે એક ટ્રકની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતિમ દર્શન પછી અર્થી ઉપાડવા માટે અભયની સાથે કેશવ પણ ઊભો હતો. કોઈકે તેના ઘાયલ ખભાને ધ્યાનમાં રાખીને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો તો કેશવના ચહેરા પર ઘણા ભાવો આવ્યા અને ચાલ્યા ગયા. તેના દાંત ભીસાઈ ગયા. ગળાની ઘણી નસો ખેંચાઈને ફૂલી ગઈ હતી. ખભામાં જાણે કોઈ હલચલ થઈ હોય તેમ તેને દૂર કરવા આવનાર વ્યક્તિને એક તરફ ધકેલીને અર્થીનો વાસ પોતાના ઘાયલ ખભા પર ઉઠાવી લીધો. હવે તેનો ડાબો ખભો તેને નબળો, સંવેદનાહીન કે લકવાગ્રસ્ત જેવો નહોતો લાગી રહ્યો. ઘણા સમય સુધી તો કોઈને સમજાવ્યું નહીં કે શું થયું. અરે, આ ખભા પર તારા જન્મદાતા જ નહીં, મારા પાલન કરતા પણ છે. ચાલ બેટા ચાલ. અને પછી કેશવે ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કોઈકે આવીને તેની જગ્યાએ અર્થીને ટેકો આપ્યો અને શમશાન યાત્રા શરૂ થઈ. આજે કેશવને અનુભવ થયો કે તેના ખભા સાવ બેજાન નથી, થોડા નબળા છે. જેનો ઈલાજ તો તે થઈ ચૂક્યો છે. ફક્ત તેને પોતાના આત્મબળનો સહારો મળે
તો ખભામાં ફરીથી જીભ આવી શકે છે. 13માની વિધિ પછી જ્યારે બધા સંબંધીઓ જતા રહ્યા હતા ત્યારે ઘરના ડ્રોઈંગ રૂમમાં પ્રભાદેવી સફેદ સાડીમાં સોફા પર બેઠા હતા અને ઘરના બધા સભ્યો તેમને ઘેરીને આસપાસ બેઠા હતા. નીલુ જે અત્યાર સુધી યાત્રામાં નહોતી આવી તે પણ આજે ઘરમાં હાજર હતી. ઘરમાં સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હવે શું હું જહાનાબાદ જવા ઈચ્છું છું. પ્રભાદેવીએ કહ્યું, કેમ? તો પછી હું ક્યાં જાઉં? મમ્મી, આ મારું ફાઇનલ યર છે. આવતા વર્ષ સુધીમાં મારું ક્યાંક ને ક્યાંક પ્લેસમેન્ટ થઈ જશે. પછી હું મમ્મીને મારી સાથે લઈ જઈશ. અભય બોલ્યો, મારું ભણતરનું શું થશે કાકા? હવે તમે મને બેંકમાંથી એજ્યુકેશન લોન અપાવી દો. નીલુએ કહ્યું, પહેલાં હું ભાભીજીના સવાલોનો જવાબ આપું છું. કેશવ ગંભીર અવાજે બોલ્યો, ભાઈના જીવનકાળમાં તમે મારા ભાભી હતા. હવે જ્યારે ભાઈ નથી રહ્યા, સ્વર્ગવાસી થઈ ગયા છે, મારા ઘરમાં તમારું માન માતાનું છે, નિજાનું સાસુનું છે. માતાના અવસાન પછી તમે મારું પાલન પોષણ દિયરની જેમ નહીં પણ મા બનીને કર્યું હતું. હવે આ માત્ર તારી અને નીલુની જ નહીં, મારી પણ માં છે. આપણે બધાની માં છે. હવે રહી વાત અભય તારી વાતની, તો ભાભી માને હું ક્યાં જવા નહીં દઉં. તમારી પાસે પણ તે બેટાના ઘરે જઈ રહી છે, કહીને જઈ શકે છે, હંમેશા માટે નહીં. રહી વાત નીલુના શિક્ષણની, તો જેવું ભાઈ કરતા હતા તેવું જ આગળ પણ ચાલશે. તમે બંને ભાઈ બહેનના બધા ખર્ચા હવે તમારા કાકા ઉઠાવશે. પૈસાની કોઈ કમી નથી. તેમના વિભાગમાંથી ફંડ વગેરે મળવાનું બાકી છે. લાઈફ ઇન્સ્યોરન્સના પૈસા પણ 2-3 મહિનામાં મળવાના છે. ફેમિલી પેન્શન પણ મળવા લાગશે. કેશવે કહ્યું. પ્રભાદેવી ધીરેથી બોલ્યા, તે તો છે ભાઈ. જીવતા જીવ પોતાની બધી જવાબદારી નિભાવીને ગયા છે. પોતાના ન રહ્યા પછીની જવાબદારી પણ તેઓ જીવન વીમાના રૂપમાં પૂરી કરીને ગયા છે. અભય, નીલુ, તમે બંને પોતાના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપો. ભાભીની ચિંતા હું કરીશ. કાકા, તમારી સારવાર તો ચાલી રહી છે, તેમ છતાં મેં મારા વિશે ફરીથી વિચાર કર્યો છે. થોડી ઘણી ઇન્ટરનેટ અને યુટ્યુબ વગેરે પર સર્ચ કરીને મારું જ્ઞાનવર્ધન પણ કર્યું છે. નિષ્કર્ષ એ મળ્યો છે કે મને શારીરિક નહીં પણ માનસિક વિકાર થયો છે, જેની સારવાર હું કરાવી લઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમ પણ મારું શરીર ભલે ગમે તેવું હોય, મારો પગાર ઓછો નથી થયો. મારી આજે પણ એટલી જ છે જેટલી હું સ્વસ્થ વધતો હોત. બેટા, મારો પગાર એટલો છે કે કરોડો લોકો ઈચ્છે છે કે કાશ તેમને એટલો પગાર મળતો. અને પછી આ આવક, આ નોકરીનો સૂત્રધાર પણ ભાઈ ભાભી જ છે. તેમણે જે રોપો વાવ્યો હતો તે જ હવે ફળદાયી વૃક્ષ બનીને તેમના બાળકોનું પાલન પોષણ કરશે. ગોલુ જે અત્યાર સુધી પોતાના રમકડામાં વ્યસ્ત હતો, અચાનક પાસે આવ્યો અને પ્રભાદેવીની બાજુમાં બેસીને બોલ્યો, મોટી મમ્મી, ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. ગોલુ, હવે તું મને મોટી મમ્મી નહીં કહે, દાદી કહેશે. પ્રભાદેવીએ હસતા હસતા કહ્યું. નાદાન ગોલુ, જેને કશું સમજાતું નહોતું, તેને જીદભર્યા અવાજે કહ્યું, હું દાદી નહીં બોલું, હું મોટી મમ્મી જ કહીશ. ભૂખ લાગી છે, જમવાનું આપો. બધાના હોઠ પર સ્મિત ફરી વળ્યું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.